ગુડ ઇવનિંગ. તો જાજો આપણે ચાલુ કરીએ આ વીકનું કરંટ અફેર્સ. બરાબર, મેના ત્રીજા અઠવાડિયાનું પેલું છે અત્યારે ઇબોલા વાયરસ. વાયરસ નામમાં શું છે? ઇબોલા વાયરસ. ફેમિલી કઈ છે? ફિલિયો વિરડે. બરાબર. મેઇન આના સિમ્ટમ્સ શું છે? હેમોરેજિક ફીવર. બરાબર, તાવ આવે અને ઇટ ઇઝ ફેટલ વાયરસ. બરાબર, જો બરોબર પ્રિકોશન્સ ન દીધા આપણે તો ધીમે ધીમે શું થઈ શકે છે? મોત સુધી આપણે પહોંચી શકીએ છીએ. બરાબર. મેજર આઉટબ્રેક ક્યાં થાય છે વધારે પડતું? ડીઆરસી. બરાબર, પછી કેનિયા, સુદાન અને સાઉથ સુદાન. બરોબર. બ્રિંક ઉપર કોણ હોય છે? બ્રિંક એટલે શું? એજ ઉપર, કે હા ગમે ત્યારે અહીંયા રોગચાળો ફાટી શકે છે. તો આ ચાર નેશન્સ વધારે પડતા હોય છે. કયા કયા? ડીઆરસી, કેનિયા, સુદાન એન્ડ સાઉથ સુદાન. સુદાન આગળ, આ પેલા સુદાન આગળ મેં નોર્થ નથી લખ્યું કારણ કે ત્યાં નોર્થ નથી લખેલું. બરાબર. અને સાઉથ સુદાન ક્યારે બન્યું હતું? ઇન 2012. બરાબર. આમાંથી જ છૂટું પડીને સાઉથ સુદાન કેપિટલ શું છે? જુબા. અને સુદાનની કેપિટલ શું છે? ખાર્તુમ. ખાર્તુમ ઇઝ અ મીટિંગ પ્લેસ ઓફ વ્હાઇટ નાઇલ એન્ડ બ્લુ નાઇલ. બરાબર. કેનિયા અને ડીઆરસી. ડીઆરસી મીન્સ વોટ? કઈ કન્ટ્રી કહી શકશો? મેં તો શોર્ટ ફોર્મ લખ્યું છે. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો. બરાબર. ડીઆરસી. મેજર આઉટબ્રેક આ ચાર નેશન્સમાં થતું હોય. તમે યુગાન્ડા લખવું હોય તો તમે એ પણ લખી શકો છો. બરાબર. ઇબોલા વાયરસ સૌથી પહેલા 1976માં આવ્યું હતું. બરાબર. પણ શું આફ્રિકા સુધી જ ફેલાયેલું છે ખાલી? બીજે ક્યાંય બારે ન જતું એવું છે? નહીં. ઇટ ઇઝ સ્પ્રેડ ટુ ધી ગ્લોબલી. વાત સમજાણી? ઇન્ડિયામાં આવ્યું હતું કેસીસ કે નહીં? આ વખતે બહુ પહેલા ઇન ધ સેન્સ 2018. બરાબર. ઇન સ્ટેટ ઓફ કેરેલા. વાત સમજાણી? વાય? બીકોઝ ત્યાંનું ગલ્ફ માઇગ્રેશન અને આફ્રિકન માઇગ્રેશન ત્યાંથી જાજુ છે. બરાબર. માઇગ્રેશન મીન્સ એક્સ એમિગ્રેશન. બરાબર. એક્સ ઇમિગ્રેશન એટલે શું? બહાર જવું. હવે ત્યાં જાય છે તો પાછા આવશે પણ ખરા. તો ત્યાં જે કન્ટામિનેશન લઈને આવ્યા છે તો એ અહીંયા પણ ફેલાવશે. બરાબર. તો કેરેલા ઇઝ ધ ફર્સ્ટ પ્લેસ વેર ઇબોલા વાયરસ વોઝ બ્રોક આઉટ ઇન ઇન્ડિયા ઇન 2018. અને વધારે પડતા જે રોગો હોય છે એ સૌથી પહેલાં અહીંયા જ ફેલાય છે કેરેલામાં. વાય? કાંઈ ગંદકી છે અહીંયા? નહીં. કારણ કે જે બહારનું માઇગ્રેશન થાય છે એ બધા અહીંયા પણ આવે છે. અને ધેર ઇઝ લાર્જ પોપ્યુલેશન ચંક વિચ રિસાઇડ્સ આઉટ ઓફ કેરેલા. બરાબર. એ બધા અહીંયા આવે છે. કોરોના વાયરસ સૌથી પહેલાં ઇન્ડિયામાં ક્યાં આવ્યું હતું? કેરેલા. વાત સમજાણી? બીજા ઘણા બધા એવા વાયરસ છે જે સૌથી પહેલાં ક્યાં આવ્યા છે? અહીંયા. H1N1 એ પણ સૌથી પહેલાં ક્યાં આવ્યું હતું? અહીંયા. વાત સમજાણી? ઇન 2009. ઓકે, હાલો. Preliminary results from the Institute of Research Biomedical indicated that non-Zaire Ebola virus strain further sequencing was underway on 15th May 2026. સ્ટ્રેન કયું છે? સ્ટ્રેન ખાસ ધ્યાન રાખજો. જેમ કે હમણાં અઠવાડિયા 10 દિવસ પહેલા એક વાયરસ આવ્યું હતું. કહી શકશે કોઈ? બોટ ઉપર હંટા વાયરસ. બરાબર. એ સ્ટ્રેન કયો હતો? આપણે ડિસ્કસ કર્યું હતું. એ સ્ટ્રેનનું ત્યાંથી જ નામ આપ્યું હતું જ્યાંથી બોટ નીકળી હતી. ધ પ્લેસ ફ્રોમ વેર ધ બોટ વોઝ ડિપાર્ટેડ. થોડુંક ધ્યાન જોર આપો મગજ ઉપર. બહુ ઇઝી છે. કારણ કે આ જોર દેશો તો એક્ઝામમાં જોર લાગશે. એન્ડિયન સ્ટ્રેન. એન્ડિયન મીન્સ વોટ? સાઉથ અમેરિકન માઉન્ટેન રેન્જ. બરાબર. આપણે જેમ હિમાલય છે તો અહીંયા શું છે? એન્ડિયન. તો એન્ડિયન માઉન્ટેન રેન્જીસ ઉપરથી અહીંયાથી નીકળી હતી શિપ. ક્યાં જવાની હતી? યુરોપ. અને અહીંથી શું ફેલાણું? હંટા વાયરસનો સ્ટ્રેન. તો રિમેમ્બર થી સ્ટ્રેન. વાય? બીકોઝ ટ્રેન્ડ ઇન યુપીએસસી એન્ડ જીપીએસસી વાયરસ, બરાબર, ફેમિલી, સ્ટ્રેન કહી દેશે એન્ડ આઈડેન્ટિફાઈ ઇટ ઇઝ કરેક્ટ ઓર નોટ. બરાબર. મેચ ધ ફોલોઈંગ બહુ ઓછું પૂછશે. આઈડેન્ટિફાઈ કરવાનું છે ખરું છે કે ખોટું. બરાબર. India and UAE signs pact on the LPG and strategic oil reserves. Strategic oil reserves એટલે શું? કહી શકશે કોઈ? Strategic oil reserves. હા જો. ઓઇલ તો એટલે શું? જેના વગર આપણી ગાડી ન ચાલે. બરાબર. રિઝર્વ્સ એટલે શું? સંગ્રહ. બરાબર. ભંડોળ. અને સ્ટ્રેટેજિક એટલે શું?
ટાણે કામ લાગે એવું, બરાબર. અત્યારે આની જરૂર છે ટાણે કામ લાગે એવું? યસ, બહુ તાતી જરૂરિયાત છે એની. વાય? બીકોઝ યુદ્ધ છેડાયેલું છે. છેડાયેલું ઇન ધ સેન્સ અત્યારે શું છે, શાંતિ છે, પણ ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે પાછું. ટ્રીટીઝ તો સાઇન થઈ છે. તો એના માટે શું જરૂર છે? સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ્સ. ઇન્ડિયા પાસે કેટલા દિવસનું સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ્સ છે? 3 મહિના. એટલે શું? 90 ડેઝ તમે કહી શકો. 30 + 30 + 30, બરાબર. તો 3 મહિના એટલે 90 ડેઝનું સ્ટ્રેટેજિક રિઝર્વ્સ છે. પણ એના પછી જો ખૂટી જાય, કાં તો વોર લંબાય, તો પછી આપણે હેરાન થઈ શકીએ છીએ. કાં તો પછી મોંઘા ભાવે ઇન્ટરનેશનલ માર્કેટમાંથી આપણને ખરીદવું પડે. કારણ કે પ્રી ઈરાન વોર ભાવ કેટલો હતો એક બેરલ તેલનો? 60 થી $62 પર બેરલ. અત્યારે શું ભાવ ચાલી રહ્યું છે? 105 થી 110. અને જે રાત્રે ટ્રમ્પ કહી દે કે હું હુમલો કરવાના વિચારમાં છું, બીજા દિવસે ભાવ ચડી જાય ક્યાં સુધી? 130 ને 135 સુધી, બરાબર. એટલે ભાવ ડબલ થઈ ગયા. તમે જોઈ શકો છો, એક આ અને એક આ, ડબલ થી વધારે. તો ધેટ્સ વાય ઇન્ડિયા એન્ડ એવરી કન્ટ્રી નીડ સ્ટ્રેટેજિક રિઝર્વ. સ્ટ્રેટેજિક રિઝર્વ શું પોતાના કન્ટ્રીમાં હોવા જરૂરી છે? નહીં. તમારા જે ફ્રેન્ડલી કન્ટ્રી કે પાર્ટનર કન્ટ્રી હોય ત્યાં પણ તમે સ્ટ્રેટેજિક ઓઇલ રિઝર્વ્સ સાચવીને રાખી શકો છો. વાત સમજાણી? એન્ડ એટ ધ ટાઈમ ઓફ ઇમરજન્સી યુ કેન ઇમ્પોર્ટ ફ્રોમ ધેટ રિઝર્વ્સ. ઓકે. બીજું એલએનજી. એલએનજી આપણે સૌથી વધારે ક્યાંથી મંગાવીએ છીએ? પેટ્રોલની વાત નથી, એલએનજી. ઈરાનથી તો શું કહે સેન્કશન્સ લાગેલા છે 2015 થી. 19 તો આપણે મંગાવી તો કઈ શકતા નથી, બરાબર. કતર, બરાબર. ઇન્ડિયાનું 46% એલએનજી ક્યાંથી આવી રહ્યું છે? કતર. ધ્યાન રાખજો. અને બધી ફીડ ધ્યાન રાખજો, બરાબર. રસ અલ ખેમા, પછી દુબઈની બધી ઓઇલ ફીલ્ડ, અને પછી શું કહેવાય બહરીનની ફિલ્ડ. વાય? બીકોઝ અત્યારે આ બધું બહુ ટોપિક ન્યૂઝમાં છે અને પૂછાવાના ચાન્સીસ છે. કારણ કે ગઈકાલના પેપરના ટ્રેન્ડ ઉપરથી જોવો તમે તો હાઈ ચાન્સીસ ઓફ ધેર સ્ટેટ ઓફ હોર્મુઝ ઉપર કાલે ક્વેશ્ચન પૂછાણું હતું, બરાબર. કે તમે કયા દેશમાંથી આમાંથી નીકળશો તો તમને સ્ટેટ ઓફ હોર્મુઝ વચ્ચે આવશે, બરાબર. 5 દેશ હતા, એમાંથી તમારે ખબર રાખવાની. હવે તો ખાલી એક એવું છે, બીજું પૂછી શકે છે. વાત સમજાણી? તો એલએનજી રિઝર્વ્સ આપણે ક્યાં છે સૌથી વધારે? કતરથી મંગાવીએ છીએ. પણ હા, હવે આપણે શું કર્યું છે? યુએઈ પાસેથી પેક્ટ સાઇન કર્યું છે ફોર ધ લોંગ ટર્મ ઇમ્પોર્ટ, બરાબર. શેના માટેનું? એલએનજી. વાય? બીકોઝ કતર હજી ક્યાં છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝની અંદરની બાજુ. યુએઈ કેવું છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝને એકદમ એજ ઉપર. આ બાજુ પણ છે ને ઓલી બાજુ પણ છે. તો ધેર ઇઝ ઇઝી, બરાબર, કે હા ફુજેરા પોર્ટ પરથી આપણે ઇમ્પોર્ટ કરી શકીએ, જ્યાં ઈરાનનું એક્સેસ કેવું છે? ઓછું. ઈરાનનું શું કહેવાય અટેક કેપેસિટી કેવી છે? યુએઈના આ બાજુ ઓછી. કારણ કે યુએઈનું તમે મેપ જોયું હોય તો આવી રીતે છે. અહીંયા સુધી ઈરાનનું અટેક આવી શકે છે, અહીંયા પછી બહુ ઓછું છે, બરાબર. તો ધીસ ઇઝ સ્ટ્રેટેજિક પ્લાનિંગ, બરાબર. જયશંકર મીટ્સ ઈરાન ફાઇનાન્સ ફોરેન મિનિસ્ટર અરાકચીન ન્યૂ દિલ્હી, બરાબર. વાય? બીકોઝ અત્યારે એક સમિટ થવાની છે જેનો ઇન્ડિયા ફાઉન્ડિંગ મેમ્બર હતો. કહી શકશે કોઈ? G7? નહીં, G7માં ઇન્ડિયા છે જ નહીં. ઇન્ડિયા વર્ક સ્ટેન્ડ્સ એઝ ઓબ્ઝર્વર ઇન G7. તો બીજી કઈ હોઈ શકે? G20? બ્રિક્સ, બરાબર. G20 ક્યારે થઈ હતી છેલ્લે? 2023માં, બરાબર. અત્યારે શું ચાલી રહ્યું છે? બ્રિક્સ, બરાબર. ઈરાન શું કામ આવ્યું આમાં? કારણ કે આઈથી શું થાય છે? ઈરાન થાય છે નહીં, બરાબર. આઈ એટલે ઇન્ડિયા, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના એન્ડ સાઉથ આફ્રિકા, બરાબર. આ 4 કેવા છે? સૌથી પહેલા જોડાણ હતા 2009માં. અને સાઉથ આફ્રિકા ક્યારે આવ્યું? 2010માં, બરાબર. ધીસ આર ધ નેશન્સ. પણ ગયા વર્ષે શું થયું હતું? બીજા 5 દેશ એમાં જોડાણા. કયા કયા કહી શકશે કોઈ? ઇજિપ્ત, ઇથિયોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન, બરાબર. એક તમારે કહેવાનું છે, ટાઈમ આપીશ તમને છેલ્લે, બરાબર. ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન એન્ડ ઇન્ડોનેશિયા. એક તમે કહેશો છેલ્લે, બરાબર. તો હવે શું થયું છે? બ્રિક્સની ચેરમેનશીપ અત્યારે કોના પાસે આવી છે? ઇન્ડિયા પાસે. તો બધા ક્યાં આવે છે? અહીંયા. તો ફોરેન મિનિસ્ટર્સ મિટિંગ થઈ છે. તો ફોરેન મિનિસ્ટર્સ અરાકચી અરાઇવ્ડ ઇન ન્યૂ દિલ્હી એન્ડ ટોકિંગ ઓન ધી bilateral engagement and the war situation in the West Asia. Why? Because war situation in West Asia સૌથી વધારે નડતર કોણે થયું છે છેલ્લા 3 મહિનામાં? ઇન્ડિયાને અને બીજા ચાઇનાને, બરાબર. વાય? બીકોઝ આપણું 30 to 40% જે ઇમ્પોર્ટ થાય છે યુરિયા, તેલ,
ગેસ બધું એ ક્યાંથી આવે છે? સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી, ઇન્ડિયાનું ને ચાઇનાનું. એટલે કઈ રીતે સિચ્યુએશન ત્યાં આગળ વધવાની છે એના પ્રમાણે આપણને પ્લાનિંગ કરવી પડશે. વાય? બીકોઝ આપણે 1 થી 2 કરોડની પોપ્યુલેશન વાળા દેશ નથી. કેટલા કરોડની પોપ્યુલેશન છે? 140 to 145 કરોડ ટેન્ટેટિવ ડેટા. બરાબર? તો એના માટે પછી જોઈ દેશું, પછી જોશું એવું ચાલે નહીં. બરાબર? ધેટ્સ વાય લોંગ ટર્મ પ્લાનિંગ ઇઝ નેસેસરી વિથ ધ ડિસ્કશન્સ વિથ ધીસ ટાઈપ ઓફ મિનિસ્ટર્સ. બરાબર? કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. The Strait of Hormuz is a narrow maritime passage between Oman and Iran that connects the Persian Gulf with the Gulf of Oman and Arabian Sea. Strait of Hormuz and Bab al Mandeb Strait. બે ધ્યાન રાખજો. Strait of Hormuz છે એની બાજુમાં લખી નાખો બાબ અલ મંદેબ. બાબ અલ મંદેબ, BABALMANDEB. આ ક્યાં છે કહી શકશે કોઈ? ઈરાનની જસ્ટ, ઈરાનની શું, સાઉદી અરેબિયાની જસ્ટ વેસ્ટની બાજુ. બરાબર? યમન, એક બાજુ યમન છે, બીજી બાજુ જીબુતી અને એરિટ્રિયા. લખી નાખજો. હવે તમને પૂછી દેશે જો તમે મેપિંગ કરવા જાઓ, બરાબર, અને તમે મેપિંગ 1-2 વાર કરી પણ એક્ઝામમાં કન્ફ્યુઝ ક્યાં થશો? ઇરિટ્રિયાની જગ્યાએ નાખી દેશે ઇથિયોપિયા. તમને ક્યાંય ધ્યાનમાં તો હશે આપણે ઈ ઉપરથી કંઈ વાંચ્યું હતું અને તમે કરી દેશો ટીક. બરાબર? અને ઘરે ખુશખુશા જ આવશો કે વાહ માર્ક્સ આવવાના જ છે હવે. પણ નહીં, ખોટું પડશે. ઇરિટ્રિયા છે, ઇથિયોપિયા નથી. ઇથિયોપિયા પાસે લેન્ડ એક્સેસ, શું કહેવાય, સી એક્સેસ છે જ નહીં. ધ્યાન રાખજો બધા. બરાબર? હાલો. સુપ્રીમ કોર્ટ બાર્સ યુપી વેટ ઓન ધ ઇન્ટરસ્ટેટ નેચરલ ગેસ. ઇન્ટરસ્ટેટ નેચરલ ગેસ. બરાબર? UP government on VAT on natural gas moved from the Andhra Pradesh through common carrier pipelines. The bench of Justice J.K. Maheshwari and Atul S. Chandurkar held that transactions were interstate sales governed by the Central Sales Tax Act 1956. Central Sales Tax Act 1956. બરાબર? વાય? સેન્ટ્રલ શું કામ નાખ્યું છે? સ્ટેટ શું કામ નથી નાખ્યું? યુપી ને આંધ્ર વચ્ચે થાય છે તો સ્ટેટ વચ્ચે થવું જોઈએ ને, શું કામ નથી થતું? કહી શકશે કોઈ પાછળથી? નામમાં શું છે? ઇન્ટર સ્ટેટ. બે સ્ટેટ વચ્ચે જ્યારે થાય છે તો એ વસ્તુ કેવી થઈ જાય છે? નેશનલ. બરાબર? સેન્ટ્રલ લેવલની વાત સમજાણી? કારણ કે પછી જો કોઈ પણ સ્ટેટ એવું બની શકે કે કોક ખોટમાં જાય ને કોક નફામાં જાય, એના કરતાં શું કરી દેવાનું? સેન્ટ્રલી બધું ગવર્ન કરી દેવાનું. વાય? બીકોઝ it is covering large range of population and distance. Understood? વાત સમજાણી? સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ, યુપીએ શું કીધું કે આ બધું જે ટેક્સ આવે છે એ સ્ટેટ વીએટીમાં જશે. એટલે કોના સ્ટેટ વીએટીમાં? પોતાની યુપી સ્ટેટ ગવર્મેન્ટના વીએટીમાં. પણ સુપ્રીમ કોર્ટે શું કીધું? ના, જે ઇન્ટરસ્ટેટ કોમન કેરિયર પાઇપલાઇન છે. કોમન કેરિયર પાઇપલાઇન મીન્સ વોટ? કોમન કેરિયર પાઇપલાઇન મીન્સ વોટ? કે મોટા મોટા જે ફ્લો ચેનલ્સ હોય છે, અહીંયાથી પેટ્રોલ કે ગેસ જે બધા ટ્રાન્સપોર્ટ કરવાના હોય એ પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી, એન્ડ ઇટ ઇઝ પાસિંગ થ્રુ સો મેની ઓફ સ્ટેટ્સ. અને દરેક જગ્યાએ એના નાના નાના કેરિયર્સ અને આઉટલેટ્સ છે, નાની મોટી જગ્યાએ ઉઝ આઉટ કરવા માટે. બરાબર? તો હવે એમાં કયા સ્ટેટનું ક્યાં લાગુ પડે એ કાંઈ નક્કી કહેવાય નહીં. તો એ બધું ક્યાં જતું હોય છે? સેન્ટ્રલ સેલ્સમાં. તો યુપી ગવર્મેન્ટે કીધું હતું કે સુપ્રીમ કોર્ટમાં કે આ બધું આવશે સ્ટેટ વીએટીમાં. તો સુપ્રીમ કોર્ટે શું કીધું? નો, ઇટ વિલ બી કાઉન્ટેડ એઝ સેન્ટ્રલ સેલ્સ ટેક્સ એક્ટ. સો યુ કાન્ટ એડ ટેક્સ, so you can't add VAT on that types of the product. વાત સમજાણી? વાય? બીકોઝ ઇટ ઇઝ ઇન્ટરસ્ટેટ. તો બટ ઓબ્વિયસલી તેમાં ગણાઈ જશે સેન્ટ્રલ લેવલમાં. બરાબર? હા. Rules of common carrier pipeline are transport systems that carry gas from the multiple users under regulated access. The court held that gas transported through such pipelines from Andhra to another state retained its character as an interstate movement for tax purposes. The judgment treated metering, delivery and transfer of the titles in Andhra Pradesh as a point of સેલ. બરાબર? તો તમે આના ઉપરથી કહો કે HV જે પાઇપલાઇન છે, બરાબર, HV જે પાઇપલાઇન, પહેલી વાત તો આનું ફૂલ ફોર્મ કયો ખબર હોય તો? HVJ ઉપર લખી દઉં. HVJ કહી શકશે કોઈ? એક તો ગુજરાતમાંથી જ ચાલુ થાય છે, H હજીરા.
સુરત પાસે, બરાબર. હજીરા, વિજયપુર એન્ડ જગદીશપુર પાઇપલાઇન, બરાબર, કનેક્ટિંગ ગુજરાત, એમપી, રાજસ્થાન, યુપી, હરિયાણા, દિલ્હી. તો ગુજરાત કહી શકશે કે ચાલુ અમારે ત્યાંથી થાય છે, અમે જે ઇમ્પોર્ટ અમારા પોર્ટ ઉપર ઇમ્પોર્ટ થાય છે તો ટેક્સ અમે લગાડશું, તો ગુજરાતના વેટમાં આવશે. ગુજરાત આવું કહી શકશે? યસ ઓર નો? આન્સર બધાનો જ હોય છે નો. વાય? બીકોઝ આ પણ આમાં જ લાગુ પડે છે, બરાબર. ચાલુ અહીંથી થાય છે ને આટલા બધા સ્ટેટમાં જાય છે, તો ઇટ ઇઝ અ કોમન કેરિયર પાઇપલાઇન ફોર ધીસ ઓલ ધીસ ટાઈપ ઓફ પોપ્યુલેશન. વાત સમજાણી? હા જો. Taxation of natural gas. Natural gas is a mineral fuel and taxable commodity under Indian indirect tax law. Interstate movement of natural gas to pipeline can attract central sales tax, where sale is completed in one state and the movement through another state. એટલે કોઈ પણ એક સ્ટેટમાં નથી, લાર્જ રેન્જ ઓફ સ્ટેટ્સમાંથી પાસ થઈ રહ્યું છે, તો એના કારણે શું થઈ શકે છે? ડિસ્પ્યુટ. ટુ રિમૂવ ધેટ ડિસ્પ્યુટ શેમાં આવશે? ઓવરઓલ આફ્ટર ક્યાં આવશે? સેન્ટ્રલ લેવલમાં. વાત સમજાણી બધાને? પાછળ અહીંયા ફેક્ટ સ્ટાર્ટ્સ ડાયએમોનિયમ ફોસ્ફેટ પ્રોડક્શન. ફેક્ટ એટલે શું? સ્ટેટિક પોઈન્ટ કહેવાતું હોય ફેક્ટ? નહીં. આમાં ફેક્ટ એટલે શું? ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ ટ્રાવનકોર લિમિટેડ, બરાબર. ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ પ્રોડક્શન ઓફ DAP. DAP means what? DAP? નહીં. Diammonium phosphate used as a fertilizer in the agriculture, બરાબર. આના ઉપર એક NBA સ્કીમ પણ છે. NBS એટલે શું? ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી સ્કીમ, બરાબર. તમારા સોઇલમાં કેટલી જરૂરિયાત છે, બરાબર. N અને P ભરીને છે તમારા સોઇલમાં. N અને P એટલે શું? N મીન્સ નાઇટ્રોજન, P એટલે શું? ફોસ્ફરસ. તોય તમે આખું NPK ના કોથળા નાખતા જાઓ છો તો શું થશે? કામનું છે કાંઈ નહીં. ખોટ શેની છે ખાલી? કેની. કે મીન્સ વોટ? પોટેશિયમ. અને S મીન્સ વોટ? સલ્ફર, બરાબર. તો એક એનાલાઇઝ કરો. એના કારણે એનાલાઇઝ એટલે શું? તમારે માટી લઈને જોવાનું છે આમ કરીને? નહીં. એક સ્કીમ છે સોઇલ હેલ્થ કાર્ડ. સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ. એમાં તમારી સોઇલનું કમ્પ્લીટ એનાલિસિસ થશે. NPK, S, pH, એસિડિટી, એ બધું કેટલું છે, બરાબર. કાર્બન કન્ટેન્ટ એમાં કેટલું છે, ફર્ટાઇલ કેટલું છે, બધું એમાં જોવામાં આવશે, બરાબર. અને એનાલાઇઝ કરીને તમને આખો રિપોર્ટ મળે. રિપોર્ટ મળ્યા પછી ધેન યુ કેન કન્ક્લુડ ધેટ મારા સોઇલમાં આની જરૂર છે, તો એના પ્રમાણે તમને ફર્ટિલાઇઝર નાખવાના. વાત સમજાણી? વાય? બીકોઝ ઇફ એક્સેસ ઓફ ફર્ટિલાઇઝર ઇઝ ધેર ઇટ કેન લીડ ટુ યુટ્રોફિકેશન. યુટ્રોફિકેશન સિમ્પલ ભાષામાં તમે કહી શકો છો કે ઓલું નદી નાળા હોય, બરાબર. તમે લીલ જામી ગઈ હોય, ગાંડી વેલ નહીં, લીલ જામી જાય, બરાબર. સાવ આછા લીલા કલરના એક લેયર બનેલી હોય, એના કારણે શું થાય? અજવાળું જતું હોય પાણીની અંદર? નહીં, ચોક થઈ જાય. જો એ ચોક થઈ જાય તો નીચે કાંઈ ફાઇટોપ્લેન્ક્ટન બને નહીં, કારણ કે ઓક્સિજન એન્ડ સનલાઇટ મળતું જ નથી. ધીમે ધીમે એક્વેટિક લાઈફ કેવી થતી જાય? ઓછી. ધેટ્સ વાય આ બધું આખી સાયકલ છે, બરાબર. એના કારણે શું કર્યું છે સરકારે? NBS ન્યુટ્રિયન્ટ બેઝડ સબસિડી જેટલી જરૂર છે એ જ તમે નાખો, બરાબર. ડાયમોનિયમ ફોસ્ફેટ ઇઝ અ ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર યુઝડ ઇન એગ્રીકલ્ચર ફોર સપ્લાઇંગ નાઇટ્રોજન એન્ડ ફોસ્ફરસ, બરાબર. આર્ટિકલ 25 એન્ડ જેન્ડર ઇક્વેલિટી. જેન્ડર ઇક્વાલિટી. Indian government told a 9-judge Supreme Court bench that Article 25 Clause 1 of the Constitution protects freedom of conscience and right to profess, practice and propagate religion, but does not itself deals with the gender equality. The bench was headed by CJI Suryakant and the matter was heard over 16 days across 5 weeks. બરાબર. ધર્મ અને જેન્ડર ઇક્વાલિટી બે દરેક જગ્યાએ પ્રોપરલી શું કહેવાય કોહેશન થઈને ચાલતું હોય એવું જરૂરી નથી, બરાબર. અમુક જગ્યાએ જોયું હોય કે સબરીમાતા ડિસ્પ્યુટ તમે સાંભળ્યું છે? સબરીમાતા ટેમ્પલ ડિસ્પ્યુટ. ત્યાં શું છે? ભગવાન અયપ્પા, બરાબર. ત્યાં ખાલી પહેલાં કેવું હતું બિફોર 2018 કે ખાલી મેલ જ જઈ શકે, બરાબર. જેટલા જેન્ટ્સ છે એ જ જઈ શકે, કારણ કે ત્યાં ફિમેલ જવાનું અને માન્યતા એવી હતી કે ભગવાન અયપ્પા, બરાબર, એ ફિમેલને ત્યાં જવાની મનાઈ હતી.
એ જ્યાં બેઠા હતા, તો ત્યાં જ એમની મૂર્તિ છે, બરાબર, એમનું મંદિર, તો ત્યાં જવાની મનાઈ છે. પણ ઇન 2018 અ લીગલ ડિસ્પ્યુટ અરાઇઝ કે આ જેન્ડર ઇક્વિલિટીના અગેન્સ્ટ છે, બરાબર. તો સરકારને પછી શું કર્યું, સબરીમાલા ડિસ્પ્યુટ, ફિમેલને પણ ત્યાં એન્ટ્રી એલાઉડ કરવામાં આવી, બરાબર. પણ ફિમેલની એન્ટ્રી એલાઉડ કરવામાં આવી, એના કારણે શું થયું, જે આસ્થા હતી, બરાબર, ફેથ વોઝ ડિસ્ટર્બ. કારણ કે જે ચાલી રહ્યું છે એમાં ચાલવાનું હોય. કારણ કે આના કારણે બીજા ઇમ્પ્લિકેશન શું થઈ શકે કે જે મંદિરમાં ખાલી ફિમેલને એલાઉડ છે, બરાબર, એવા ઘણા બધા મંદિર હશે જ્યાં ફિમેલ જ એલાઉડ છે, ત્યાં શું મેલ જઈ શકશે, બરાબર. તો પછી ત્યાં પણ જીત ચડશે. કારણ કે વાત હવે શું છે, જેન્ડર ઇક્વાલિટીની છે, તો ખાલી આ જ એક મંદિરમાં નહીં, ઓલા મંદિરમાં પણ કરો, બરાબર. તો આવું બધું થઈ શકે છે. તો સરકારે, કોર્ટે શું કીધું કે પર્સનલ ફેથ અને ડિસ્પ્યુટ, પર્સનલ ફેથ અને ડિસ્પ્યુટમાં વચ્ચે આપણે કઈ રીતે ચાલવું, બરાબર. તો સરકારે, કોર્ટે શું કીધું કે યુ હેવ રાઇટ ટુ પ્રોફેસ એન્ડ પ્રેક્ટિસ યોર રિલિજિયન, બરાબર, તમે પ્રોપોગેટ પણ કરી શકો છો, અને એના જે નોર્મ્સ છે ને કસ્ટમ છે એ પણ તમે ચલાવી શકો છો. એમાં અમે કહેવા નહીં આવશું કે અહીંયા ખાલી જેન્ટ્સ જશે કે અહીંયા ખાલી લેડીઝ જશે કે કઈ રીતે કામ કરવાનું છે. બટ હા, એટ ધ આઉટર પબ્લિક સ્પેસ ઇટ ઇઝ નોટ એલાઉડ. કારણ કે દરેક મંદિર ધર્મ ને ટ્રેડિશનમાં મંદિર ધર્મમાં કાંઈ ને કાંઈ કસ્ટમ્સ અને ટ્રેડિશન હોય છે જેને છંછેડાય નહીં, બરાબર. વાય? બિકોઝ ઇટ ઇઝ ક્લોઝ ટુ ધેર ફેથ એન્ડ હાર્ટ, બરાબર. વાત સમજાણી બધાને? હા. તો મધ્યપ્રદેશ હાઈકોર્ટ ડિક્લેર્સ ભોજ સાદા કોમ્પ્લેક્સ અ ટેમ્પલ. ભોજ સાદા કોમ્પ્લેક્સ બરાબર. ભોજ સાદા કોમ્પ્લેક્સ તો પેલા છે ક્યાં, ખાલી એમપી નો કહી દેતા, એ બધાને ખબર છે, બરાબર. ડિસ્ટ્રિક્ટ ધાર, બરાબર, વેરી ક્લોઝ ટુ ધી ગુજરાત બોર્ડર, બરાબર. બરોડાથી થોડુંક આગળ જાઓ તો શું આવે, ધાર ડિસ્ટ્રિક્ટ, બરાબર. ભોજ સાદા કોમ્પ્લેક્સ ત્યાં છે. પરમાર કિંગ્સ, ઓફ માલવા રીજન, એને આ બનાવ્યું હતું, બરાબર. વાત સમજાણી? પણ મોસ્કનું પણ કન્સ્ટ્રક્શન થયું છે ત્યાં. હવે મુસ્લિમ પક્ષ, બરાબર, એ શું કહે છે, આ જે છે દાનમાં મળેલી જમીન છે અમને, અને ત્યારે અમે અહીંયા બનાવ્યું છે, બરાબર. અને હિન્દુ પક્ષ એમ કહે છે કે ના, આ તો પ્રોપરલી શું કહેવાય, આખું કોમ્પ્લેક્સ કોનું છે, હિન્દુનું, બરાબર. હિન્દુ કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે આખું મંદિરવાળું, બરાબર. તો અહીંયા આ મસ્જિદ હોઈ શકે નહીં. ધીમે ધીમે આ પ્રોસેસ લાંબી થઈ અને ક્યાં ગઈ, એમપી હાઈકોર્ટમાં. 2024 ASI, ફૂલ ફોર્મ કહી શકશે કોઈ? ASI, આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એને આખું સર્વે કન્ડક્ટ કર્યું. કઈ રીતે? પથ્થર, બરાબર, નકાશી, કાર્વિંગ્સ, બરાબર, આખું સ્ટ્રક્ચર કઈ રીતે છે, બરાબર, બધું જોયું અને આખું રિપોર્ટિંગ રાખ્યું પોતાની પાસે. પછી કોને આપ્યું? સુપ્રીમ કોર્ટ, સોરી, હાઈકોર્ટ, બરાબર. 2024 to 2026 2 years ઓફ ઇન્ટેન્સ રિવિઝન. એના પછી છેલ્લે શું આવ્યું? ધાર માં જે ભોજ સાદા છે, ઇટ ઇઝ નોટ અ મોસ્ક, ઇટ ઇઝ ટેમ્પલ. વાત સમજાણી? પણ શું વાત પતી ગઈ અહીંયા? નહીં. હવે શું છે, જે સામેવાળો પક્ષ છે, બરાબર, એ ક્યાં જવાનું છે હવે? હાઈકોર્ટની ઉપર શું હોય? સુપ્રીમ કોર્ટ. આ મામલો હવે દિગદી ક્યાં જવાનું છે? સુપ્રીમ કોર્ટ, બરાબર. પણ હાઈકોર્ટે કહી શું દીધું કે હા, અહીંયા તમે પ્રેયર હવે ચાલુ કરી શકશો. વાય? બિકોઝ ધીસ ઇઝ નાઉ ઇટ ઇઝ કાઉન્ટેડ એઝ ટેમ્પલ, બરાબર. તો હવે કંઈ કાંઈ પૂછવાની જરૂર નથી. વાત સમજાણી? તો હવે ઓફિસેથી શું એનાઉન્સ થઈ ગયું છે? ટેમ્પલ, બરાબર. મેઇન ટેન્શન્સ ક્યારે થતી? જ્યારે ફ્રાઈડે એટલે શું, જુમ્માની નમાઝ થતી હોય, અને એ જ દિવસે કોક વાર વસંત પંચમી માં સરસ્વતીની જે પૂજા કરતા હોય ત્યારે કદાચ થતું હોય ટાઈમિંગ્સ, બરાબર. તો ત્યારે ટેન્શન્સ બહુ હાઈ થઈ જતા. કારણ કે એ મસ્જિદ કોની હતી? કમાલ મોલા મોસ્ક. યાદ રાખજો બધા, કઈ મસ્જિદ હતી? કમાલ મોલા મોસ્ક, KAMALMAULA, કમાલ મોલા મોસ્ક એન્ડ ભોજ સાદા ટેમ્પલ. ત્યારે ટેન્શન્સ અરાઇઝ થતા, બરાબર. પણ હવે શું કીધું કે ત્યાં એક કોઈ મોસ્ક એક્ટિવિટી થશે નહીં, આખું હવે ટેમ્પલ એક્ટિવિટીઝ થશે. ધેટ ઇઝ ધ ડાયરેક્શન્સ ઓફ ધી હાઈકોર્ટ ઓફ એમપી, બરાબર. વાત સમજાણી? બીજા કોઈ ડિસ્પ્યુટેડ સ્ટ્રક્ચર છે ઇન્ડિયામાં?
જે સોલ્વ થઈ ગયા છે અને અમુક હજી કેસીસ કોર્ટમાં છે. રામ મંદિર સોલ્વ થઈ ગયું, બરાબર. બીજું કોઈ? કાશી, બરાબર. જ્ઞાન વાપી, બરાબર. બીજા એક કોઈ ડિસ્પ્યુટેડ કેસીસ જે ચાલી રહ્યા છે? બરાબર. શાહી મસ્જિદ ઇન મથુરા, બરાબર. આ બે અને એક સોલ્વ થઈ ગયું અને એક આ ચાર બહુ હાઈ પ્રોફાઇલ કેસીસ હતા. બાકી નાના મોટા કેસ દરેક રાજ્યમાં ક્યાંય ને ક્યાંય કે આ મંદિર હતું ને આ મસ્જિદ હતું ને આ ચર્ચ હતું ને આ બીજું કંઈ હતું એવું ચાલતું જ હોય છે, બરાબર. ગુજરાતમાં પણ હતું એક મોરબીમાં, બરાબર, મણિ મંદિર કરીને, બરાબર. ત્યાં એક ખૂણામાં આખું આ મણિ મંદિર અને અહીંયા મસ્જિદ બનાવી દીધી હતી, બરાબર. એમ કહેવાતું હતું કે વર્ષોથી છે, પણ પછી આખું ડિસ્પ્યુટ થયું, ગાંધીનગર હાઈકોર્ટમાં પહોંચ્યું અને ફાઇનલ શું આવ્યું કે ના, અહીંયા આવું કંઈ હતું નહીં ને રાતોરાત બનાવી દેવામાં આવ્યું છે. છેલ્લે શું થયું? આને તોડી દેવામાં આવ્યું, બરાબર. તો આવા ડિસ્પ્યુટેડ કેસીસ ઘણા બધા ચાલતા હોય છે, પણ ધીસ આર 4 હાઈ પ્રોફાઇલ કેસીસ. આગળ. તો મિત્રો, આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે. અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો IBPS SSCનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જ્યોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો. તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવો હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. India revises export duty on petrol and diesel. Export duty on petrol and diesel. Why? Because અત્યારે જરૂરિયાત પેદા ક્યાં પૂરી કરવાની છે? ઘરની. Why? Because 10 દિવસની અંદર કેટલી વાર ભાવ વધી ગયા? 4 વખત, બરાબર. 5 થી 6 રૂપિયા વધી ગયા છે છેલ્લા 10 દિવસની અંદર. વાત સમજાણી? તો જે એક્સપોર્ટ ડ્યુટી છે ઓન ધી એક્સપોર્ટ્સ ઓફ ધી પેટ્રોલ એન્ડ ડીઝલ કેવું થઈ ગયું છે? ઇન્ક્રીઝડ. પણ ATF કેવું થઈ ગયું છે? ડિક્રીઝ. વાય? બીકોઝ ATF મીન્સ વોટ? એવિએશન ટર્બાઇન ફ્યુલ. એરપ્લેનમાં જે ફ્યુલ નખાતું હોય છે, બરાબર, વ્હાઇટ પેટ્રોલ એને કહેવાતું હોય, બરાબર, એ કેવું છે? ભાવ વધી ગયા હતા એના. તો એ જે ATF ઉપર જે કોસ્ટ હતી એ 33 રૂપીસ પર લીટર થી ઘટાડીને કેટલું કરી નાખ્યું? 16 રૂપીસ પર લીટર એક્સપોર્ટ ડ્યુટી, બરાબર. તો 33 - 16 કેટલા ઘટાડા? 17 રૂપિયા એને કોસ્ટ ઘટાડી. વાય? બીકોઝ આના કારણે એરફેર કેવા થઈ ગયા હતા? બહુ મોંઘા. ટિકિટ દેવી બહુ અઘરી વાત થઈ ગઈ હતી, બરાબર. તો હવે ઓવરઓલ ભાવ કેવો થશે? એરલાઇન એક્સપેન્સનો ઓછો. વાત સમજાણી? Captagon seized in India under Operation Red Pill. Captagon. બરાબર. કેપ્ટાગોન પિલ્સ, બરાબર. આ એક ટાઈપની ડ્રગ્સ છે. ટાઈપ્સ ટુ ડ્રગ્સ જ છે, બરાબર. એને ટાઈપ કહેવાની જરૂર નથી. ક્યાંથી પકડાણ્યા? માંડવી સોરી મુન્દ્રા, બરાબર. મુન્દ્રા પોર્ટ એન્ડ દિલ્હીના એરિયામાંથી, બરાબર. કરે શું આ? મેન નિંદર ભગાડી દે, બરાબર. કામ કરવાની શક્તિ કેવી કરી દે? વધારી દે, બરાબર. બીજું, એગ્રેસિવનેસ વધારી દે. એગ્રેસિવનેસ વધે તો આ વધારે ક્યાં યુઝ થતી હશે? તમે ભણતા હતો તો આ દેવાની જરૂર છે કેપ્ટાગોન? ફટાફટ વાંચું જોર જોરથી? નહીં. આ શેમાં જરૂરી હોય? આતંકી પ્રવૃત્તિમાં, ટેરરિસ્ટ એક્ટિવિટી, બરાબર. કારણ કે ત્યાં એગ્રેસિવનેસ વધારે રાખવાની જરૂર છે. એ કાઢી નાખો તો હા, અમુક જગ્યાએ જ્યાં આર્મીનું જે બધું ચાલતું હોય ત્યાં તમે શાંતિથી પ્રેમથી વાત કરતા હોય તો ચાલે. નહીં, પણ આવું બધું ન દેવાનું હોય કેપ્ટાગોન, બરાબર. ધેટ ઇઝ બેન્ડ ડ્રગ્સ, બરાબર.
તો કેપ્ટાગોન શું થયું છે? બેન ડ્રગ્સ પકડાણી છે. ક્યાંથી? મુન્દ્રાથી ને દિલ્હીથી. બરાબર. મેક્સ પર્સન મોર એગ્રેસિવ, મોસ્ટલી યુઝ ઇન ધ ટેરરિસ્ટ, મોસ્ટલી યુઝડ બાય ધ ટેરરિસ્ટ. વાય? બિકોઝ એમાં નેચર પણ આવો ડેવલપ કરવો પડે છે. વાત સમજાણી? એના કારણે વર્કલોડ તમારું કેપેસિટી કેવી થઈ જાય છે? વધી જાય છે. ઓકે, હાલો. અંડરગ્રાઉન્ડ રિવર ચેનલ ફાઉન્ડ બીનીથ પ્રયાગરાજ કાનપુર સ્ટ્રેચ. બરાબર. CSIR, National Geophysical Research Institute in Hyderabad, have identified an ancient underground river channel beneath the Prayagraj Kanpur stretch in UP. Buried channel is described as paleo channel. Paleo channel means what? PALAEO. Paleo channel. પાછળથી કોઈ? અહીંયાથી? વેરી ઓલ્ડ. બરાબર. જ્યારે પૃથ્વીનું ફોર્મેશન થયું હતું. પેલિયોલોજિક એરા. એરા મીન્સ વોટ? ટાઈમ પીરિયડ. આજના સમય સુધીનું. બરાબર. પેલિયોલોજિક એરામાં ત્યારે આ સ્ટ્રેચ ફાઉન્ડ થયું છે. કયા રિજનમાં? પ્રયાગરાજ ટુ કાનપુર. વાય? બિકોઝ એ રિજન કેવું છે? કયા રિવરથી ડ્રેન થાય છે? ગંગા. બરાબર. ગંગામાંથી ડ્રેન થાય છે. એના કારણે શું થાય છે? અંડરગ્રાઉન્ડ વોટર સારું એવું હશે. યસ, અંડરગ્રાઉન્ડ વોટર સારું એવું છે. તો એક બરીડ ચેનલ છે જ્યાં હજી પાણી ફ્લો થઈ રહ્યું છે અને નમી સારી એવી છે. બરાબર. એનાથી તારણો પણ એવા નીકળી રહ્યા છે કે હા, આજે ગુપ્ત નદી કહેવાતી હોય છે ત્રિવેણી સંગમમાં. કઈ કઈ? એક ગંગા, જમુના ને સરસ્વતી. એનો પણ પાઠ હોઈ શકે છે. હોઈ શકે છે એવું નથી કીધું. બરાબર. આ ખાલી તારણો છે. આગળ હજી આમાં ડિસ્કવરી થશે. બરાબર. More than 150 managed aquifer recharge sites have been identified for the groundwater improvement and base flow support. Aquifer recharge એટલે શું? એક્વિફર રિચાર્જ. બોરમાંથી પાણી તો કાઢો છે, પણ બોરમાં પાણી તો નાખવું પડે ને. બરાબર. તો શું રહે? કોન્સ્ટન્ટ પાણી ફ્લો આખા વર્ષ માટે વર્ષો સુધી રહેતું હોય. ડામર કરીને પાણી કાઢતા જાઓ અને કાંઈ નાખવાની જગ્યા ન હોય તો ફ્લો કેવું થઈ જાય? વર્ષો પછી ઘટી જાય. ડારનો આપણે કહેતા ને પાણી બહુ નીચે હોય ગયું. બરાબર. એના કારણે શું જોતું હોય? એક્વિફર રિચાર્જ. ધીમે ધીમે પાણી કેવું થાય? રિચાર્જ. બરાબર. બ્રિક્સ બેક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન. ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન. અગેન મોસ્ટ કરંટ અફેર્સ હોટ ટોપિક. પેલેસ્ટાઇન ક્યાં એવું છે? ઇઝરાયલ ના કબજામાં. બરાબર. તમે એમ કહી શકો છો. વાત સમજાણી? પેલેસ્ટાઇનમાં મેઇન 2 કોમ્પોનેન્ટ્સ આર ધેર. કયા કયા? નામ કહી શકશે કોઈ? હમાસ તો ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન છે. એ દેશ થોડી છે. એ જગ્યા ક્યાં છે જે હમણાં વોર ચાલતું હતું? છેલ્લા 1 વર્ષથી બંધ થયું છે ધીમે ધીમે. ગઝા. બરાબર. અને મેં 2 કોમ્પોનેન્ટ કીધા. 2 કોમ્પોનેન્ટ એટલે એક વસ્તુ તો હોય નહીં. બરાબર. હજી એક છે. બરાબર. ધીસ ઇઝ ગઝા. ગઝા સ્ટ્રીપ કાં તો ગઝા પટ્ટી. બરાબર. તમે જે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ સુધી સાંભળ્યું. આ શું છે? વેસ્ટ બેંક. કેપિટલ શું છે પેલેસ્ટાઇનની? ઈસ્ટ જેરુસલેમ. બરાબર. વાત સમજાણી? એન્ડ ધીસ ઇઝ ઇઝરાયલ. બરાબર. વાત સમજાણી? ઇઝરાયલનો અત્યારે પ્લાન શું છે? ધીમે ધીમે અહીંયા એક ગોલ્ડન હાઇટ્સ કરીને છે સિરિયા પાસે. ઇઝરાયલી સેટલર્સ. ઇઝરાયલી સેટલર્સ એટલે શું? ત્યાંની પોપ્યુલેશન. એને એક નામ આપ્યું છે. બરાબર. ત્યાં ધીમે ધીમે ઇઝરાયલ પોપ્યુલેશન વધારવાની. બરાબર. કબજો કરો ને ઘર બનાવો ને ત્યાં રહેવાનું ચાલુ કરો. ધીમે ધીમે શું કહેવાશે? ઇઝરાયલનો પાર્ટ. બરાબર. તો ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન. 2 સ્ટેટ સોલ્યુશન તમે જો સાંભળો, 2 સ્ટેટ સોલ્યુશન એટલે શું? એક બનાવી દો ઇઝરાયલ, એક આપી દો પેલેસ્ટાઇન. બરાબર. ધીસ ઇઝ 2 સ્ટેટ સોલ્યુશન. 2 ને દેશ આપી દો, 2 હવે શાંત પડી જાય હંમેશ માટે. બરાબર. કારણ કે ઇઝરાયલ આ તમે જડ સાંભળો તો છેલ્લે નીકળ્યું છે ક્યાંથી આ બધું?
આમાંથી જ્યારથી વોર ચાલુ થયું છે ત્યારે ઈરાન આમાં જ જોડાયેલું જ છે. અત્યારે વોરનું કારણ શું છે? ન્યુક્લિયર બોમ્બ માટેનું, બરાબર. ઈરાન જે બનાવે છે, અમેરિકાને ડાઉટ છે, એ ગઝાથી નથી જોડાયેલું, પણ શરૂઆત અહીંયાથી જ થઈ હતી. વાત સમજાણી? તો બ્રિક્સ બેક ઇન્ડિપેન્ડન્ટ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એટલે શું? બ્રિક્સ જે નેશન છે એને શું કર્યું છે? હા, પેલેસ્ટાઇન સ્ટેટ હોવું જોઈએ. ઇન્ડિયા સપોર્ટ કરે છે એ બટ ઓબ્વિયસ છે. જો આમાં બ્રિક્સ સપોર્ટ કરે છે તો ઇન્ડિયા સપોર્ટ કરે જ છે. કારણ કે ઇન્ડિયાના જે પીએમ જ્યારે ઇઝરાયલ જતા હોય છે ત્યારે વધારે 99% કેસીસ શું ક્યાં જતા હોય પછી બીજી વાર? પેલેસ્ટાઇન. અને જો પેલેસ્ટાઇન પહેલાં જાય તો પછી બીજી વાર ક્યાં જાય છે? તરત જ ઇઝરાયલ. બરાબર? વાત સમજાણી? વાય? બિકોઝ બે નેશનને એ જુદા માને છે. એવું જ નહીં કે ખાલી ઇઝરાયલ. ઓકે, હા. તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ ફોર એક્ઝામ. ધ પ્રી 1967 બોર્ડર્સ વોઝ ઓલ્સો કોલ્ડ એઝ 1949 Armistice Zone or the Green Zone. બરાબર. East Jerusalem is one of the most sensitive issues in the Israel and Palestine dispute. Palestinian authority was established after Oslo records. રેકોર્ડ્સ અને ઓથોરિટી ધ્યાન રાખજો, કારણ કે આ વન લાઇનરમાં પૂછાઈ શકે છે. કાલે પેપર જોયું અને હવે જે 7 જૂન આવવાનું છે, હવે એમાંથી પ્રિડિક્શન કરતા જાજો કે કઈ રીતે પેપર આવી શકે છે. બરાબર. તો રેકોર્ડ્સ કે એગ્રીમેન્ટ અને એનું સોલ્યુશન કે ફાઇનલ કન્ક્લુઝન શું છે એ બે તમને ખબર હોવી જોઈએ. વાય? બિકોઝ મેચ ધ ફોલોઈંગ 10માંથી 2માં જ પૂછતા હોય છે. બાકી શું કરવાનું? આઈડેન્ટિફાઈ ધી કરેક્ટ ઓર્ડર કાં તો આઈડેન્ટિફાઈ ધી કરેક્ટ પેર. પછી તમને ખબર હોવી જોઈએ કે આ આના માટેનું છે. કારણ કે 5 પેર આપી દઈએ એમાંથી તમે 3 કે 2 ખબર હોય ને તો બાકીની 2-3 તમે એલિમિનેટ કરી શકો. હવે તમને ખબર જ એક છે તો બાકીની 4 એલિમિનેટ ન થતી હોય. બરાબર. હા. સુપ્રીમ કોર્ટ એક્સપાન્ડ્સ મેટર્નિટી લીવ ફોર ધી એડોપ્ટિવ મધર્સ. પહેલા શું હતું કે ચાઇલ્ડ બોર્ન થાય એના પછી એક લીવ મળતી ફિમેલને. કઈ લીવ કહેવાય? મેટર્નિટી લીવ. બરાબર. 12 વીકની. 12 વીક એટલે કેટલા મહિના થયા? 4 વીક એટલે 1 મહિનો, તો 12 વીક એટલે 3 મહિના. બરાબર. 4 3 ઝા 12. બરાબર. તો 12 મહિનાની લીવ મળતી. પણ ક્યારે? જ્યારે બાળક બોર્ન થતું. બરાબર. પણ જો મધરે એડોપ્ટ કર્યું છે કોઈ ચિલ્ડ્રનને અને બાળક 6 વર્ષે જ્યારે 6 વર્ષનો થઈ ગયું છે ત્યારે અનાથ આશ્રમમાંથી એને એડોપ્ટ કર્યું, તો 6 વર્ષમાં કાંઈ બહુ સાચવણી કરવાની જરૂર છે જે 1 મહિનાનું બાળક છે? નહીં. પણ સુપ્રીમ કોર્ટે શું કીધું કે જો બાળક 6 વર્ષનું હોય કે 10 વર્ષનું હોય કે 17 કે 18 વર્ષનું હોય, બરાબર, 3 મહિનાની મેટર્નિટી લીવ તો દેવી જ પડશે. બરાબર. આઈધર ઇટ ઇઝ પ્રાઇવેટ ઓર આઈધર ઇટ ઇઝ ગવર્મેન્ટ. વાય? બિકોઝ ધીસ ઇઝ મધર ટુ ચાઇલ્ડ રિલેશન એન્ડ ઇન્ટરેક્શન. બરાબર. આ બેઝિક નીડ છે ચાઇલ્ડ માટેની. બરાબર. કારણ કે જેના ભેગું રહેવાનું છે, માં ભેગું એને હંમેશા સંબંધ રહેતા હોય છે. બરાબર. તો એના કારણે એને પ્રોપર એને એનાલાઇઝ કરવું કઈ રીતે મારું બાળક છે એ. બરાબર. એ અને એની સાચવણીને જાળવણી કરવા માટે શું દેવું પડે? 12 વીક ઓફ મેટર્નિટી લીવ. એવું નહીં કે ખાલી એનું જ બાળક જન્મેલું છે તો જ લીવ દેવાની. આઈધર ઇટ ઇઝ એડોપ્ટેડ તો પણ તમારે હવે લીવ દેવી પડશે કમ્પલસરીલી. ધેર ઇઝ નો ચાન્સીસ ઓફ ધી નેગોશિએશન્સ. ઓકે. Code on Social Security. The Code on Social Security 2020 is one of the 4 labor codes enacted by Parliament. It consolidates laws relating to Social Security. Social Security એટલે શું? ઇન્સ્યોરન્સ કહી શકાય? યસ. પેન્શન કહી શકાય? યસ. 60 વર્ષ પછી તમને પેન્શનની જરૂર તો પડે જ, કારણ કે 60 વર્ષ પછી એટલે એવું નહીં કે તડકો સૂરજ ને પાણી ઉપર તમે રહેશો, ત્યારે તો જમવાનું પણ જોઈએ છે. બરાબર. ઇન્ટરનલ ઇન્ક્લુડિંગ મેટર્નિટી બેનિફિટ, એમ્પ્લોઈઝ કમ્પેન્સેશન એન્ડ પ્રોવિડન્ટ ફંડ એન્ડ ગ્રેચ્યુટી. પેડ લીવ. પેડ લીવ મીન્સ વોટ? 3 મહિનાની જે પેડ લીવ ઉપર જશે તો શું પગાર મળશે ને? યસ. ધેટ ઇઝ કોલ્ડ એઝ પેડ લીવ. કારણ કે હરવા ફરવા નથી જતી. બાળકને જન્મ આપેલું છે તો એને ટાઈમ જોશે એને સંભાળવા માટે અને પોતે સાચવવા, પોતાને પણ સાચવવા માટે. ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ એઝ પેડ લીવ. રજા અને પગાર બે. બરાબર. હાલો. Adoption and family law context. Adoption in India is regulated through statutory and administrative procedures. The legal process often takes time. The judgment applies to adoptive mothers under Indian Labour and Social Security law. એટલે તમને આજે મન થયું કે એડોપ્ટ કરવાનું ને તમે એડોપ્ટ કરી દીધું, બીજા દિવસે જઈને કે હાલો આ છોકરો આજથી મારો, એવું થાય છે કોઈ દી? નહીં. ઇટ ઇઝ અ લોંગ પ્રોસેસ. બરાબર. હાલો. WHO declares CAF 3 fuel efficiency norms
likely by May end. Corporate average fuel efficiency. Corporate average fuel efficiency. બરાબર. Corporate sector means what? ઇઝી છે. કોર્પોરેટ સેક્ટર આઈટીને કહી શકશો તમે? યસ, બરાબર. તો એમાં જે ટ્રાવેલિંગ ને બધું જે થાય છે, પ્રાઇવેટ વ્હીકલ્સ અને જે શું કહેવાય એક કોમર્શિયલ વ્હીકલ જે હોય છે, જે ખાલી ટ્રાન્સપોર્ટેશન માટે જ વપરાતા હોય, ફેમિલી વ્હીકલ ન હોય, બરાબર, કે મારા ઘરની ગાડી, એમ નહીં, ટ્રાન્સપોર્ટેશન વ્હીકલ જ હોય છે. તો એના માટેના નોર્મ્સ કેવા કર્યા છે? જે પર ક્યુબિક ગ્રામ જે CO2 રિલીઝ થાય છે એ ઘટાડવાના નોર્મ્સ આવવાના છે, બરાબર. શું? CO2. વાય? બીકોઝ CO2 ઇઝ હાર્મફુલ ફોર ધી અર્થ કમ્પ્લીટલી. CO2 જો ન હોય તો ચાલશે પૃથ્વી ઉપર કે નહીં? નહીં ચાલે, કારણ કે થોડીક ગરમી હોવી જોઈએ પૃથ્વી ઉપર, તો જ લાઈફ સસ્ટેન કરશે. વાત સમજાણી? બટ એક હદથી વધારે થઈ ગયું તો ઇટ ઇઝ હાર્મફુલ, બરાબર. તો આમાં હવે સાંભળીએ આપણે. CAFE norms are fleet average standards that measures the fuel efficiency of manufactured vehicle portfolio. The framework is linked to the Bureau of Energy Efficiency under the Ministry of Power to reduce average fleet emission of for passengers vehicles from 113 gram per kilometer to 78.9 gram per kilometer. બરાબર છે. જે વાત શું છે આમાં? કાર્બન એમિશન્સ જે છે, બરાબર. કાર્બન એમિશન શું કામ થતું હોય છે? જ્યારે ઇમ્પ્રોપર કમ્બશન થતું હોય તો ત્યારે કાર્બન વધારે નીકળતું હોય છે. પ્રોપર કમ્બશન, તમે જે ઘરનો ચૂલો બારો તેમાંથી ધુમાડો કે એવું બધું કાંઈ નીકળતું હોય છે કોઈ દી? નહીં, બરાબર. પણ દાખલું બારીને કરો તો ધુમાડો નીકળે છે. યસ, વાય? બીકોઝ ઇટ ઇઝ ઇમ્પ્રોપર કમ્બશન. વાત સમજાણી? તો શું છે? 113 ગ્રામ પર કિલોમીટર જે કાર્બન નીકળી રહ્યું છે, બરાબર, એ ક્યાં સુધી ઘટાડવાનું છે? 78.9. ક્યાર સુધી? 2030 થી 31 સુધીમાં. વાત સમજાણી? વાય? બીકોઝ ટ્રાન્સપોર્ટ વ્હીકલ જે કાર્સ છે, બરાબર, એ વધારે ને વધારે યુઝ થઈ રહી છે. કાં તો આ ઘટાડો, કાં તો ઇલેક્ટ્રિક ફ્લીટ. ઇલેક્ટ્રિક ફ્લીટ એટલે શું? ઇલેક્ટ્રિક કાર, પણ એનો ખર્ચો જાજો હોય છે, બરાબર. એક ઇલેક્ટ્રિક એક્ટિવા પણ જો તો કેટલાની આવે? 1 કે 1.25 લાખની આવે સબસિડી પછી, બરાબર. સબસિડી મળી જાય ત્યારે 1 લાખની થતી હોય છે કે 1.25 લાખની. પછી રેન્જમાં વધારે જાઓ તો હજી મોંઘી થાય, બરાબર. તો there are two options. બીજું, ફ્લેક્સ ફ્યુલ. કહી શકશે કોઈ? વોટ ડુ મીન બાય ફ્લેક્સ ફ્યુલ? ફ્લેક્સ એટલે શું? હોશિયારી મારવી? નહીં, એ બીજું ફ્લેક્સ. આ ફ્લેક્સ એટલે શું? E20 E30 સાંભળ્યું છે તમે? કોઈક બરોબર બોલ્યું? ઇથેનોલ, બરાબર. E20 અને E30 એટલે શું? પેટ્રોલ જે તમે મંગાવો છો, પેટ્રોલ એટલે શું? ક્રૂડ ઓઇલ. પંપે જાઓ ને તમે પેટ્રોલ જે ભરાવો છો એ શું 100% પેટ્રોલ હોય છે? નહીં, એમાં 20% શું હોય છે? ઇથેનોલ, બરાબર. પણ ફ્લેક્સ ફ્યુલ એટલે શું? E100. 100% શું? ઇથેનોલ. પણ શું આપણી નોર્મલ કારમાં E100 ચાલશે? નહીં, એન્જિન આખું બગડી જશે અને કોરોડ થઈ જશે. કોરોડ થઈ જવું એટલે શું? કાટ ખાઈ જવું. અને શું થશે? મોઇશ્ચર આવશે અને એના કારણે પ્રોપર કમ્બશન થશે નહીં, અને પછી ફાટ જેવા જ આવતી હોય ને વ્હીકલમાંથી, એ વધી જશે. એટલે તમે જોયું હોય કે બધા જે પડીકી દેતા હોય પેટ્રોલ પંપે 10-10 રૂપિયાની, કે તમારે નાખવું છે પૂછે, બરાબર. એ શું કામ નાખતા હોય? કે વધારે જે મોઇશ્ચર બનતું હોય છે આવા ફ્યુલના કારણે, E20 ફ્યુલ, બરાબર, એ કાઢતું જાય એટલે નખાવી દેવાનું. ત્યારે 10 રૂપિયાનો વિચાર નહીં કરવાનો, બરાબર. આના કારણે શું થાય છે? E100 કમ્પ્લીટલી ફેઝિંગ આઉટ ઓફ ધી ક્રૂડ રિઝર્વ્સ, બરાબર. ધીમે ધીમે કમ્પ્લીટલી ફેઝ આઉટ કરવાનું છે. કોણે? ક્રૂડ. ક્રૂડ એટલે શું? ખાલી પેટ્રોલ ગણવાનું નહીં, પેટ્રોલ, ડીઝલ, આ બધું એમાં આવશે, બરાબર. વાત સમજાણી? તો દેટ ઇઝ ફ્લેક્સ ફ્યુલ. E100 100% ઇથેનોલથી ચાલતું જે ગાડી છે એને શું કહેવાતું હોય? ફ્લેક્સ ફ્યુલ વ્હીકલ. E100 જો ન હોય તો તમે શું નખાવી શકો છો? E85. કોઈ દેશ છે જે E85 સુધી પહોંચી ગયું છે? બરોબર બધું? કોણ? બ્રાઝિલ, બરાબર. E85 સુધી પહોંચી ગયું છે. આપણે ક્યાં પહોંચ્યા છે? હજી 25 સુધી આપણે પહોંચી ગયા છે, બરાબર. E22 E25 ટાર્ગેટ 30 નો છે. ધીમે ધીમે વધારવાનો છે, કારણ કે ધીમે ધીમે શું કરવાનું છે? ડિપેન્ડન્સી ઓછી ઓન ધી ફોરેન કન્ટ્રીઝ, બરાબર.
નીધરલેન્ડ રિટર્ન્સ 14 કોપર પ્લેટ્સ ટુ ધી ઇન્ડિયા. 14 કોપર પ્લેટ્સ. ચોલ પીરિયડ કાં તો ચોલ એરા ક્યાં હતું? ખાલી સાઉથ નો કહી દેતા. 14 સાઉથ ઇન્ડિયા, તમિલનાડુનો એરિયામાં, બરાબર. 14 પીરિયડ ઇન સાઉથ ઇન્ડિયા જે હતું ત્યારે શું થયું હતું? ડચ રિજન્સ જે હતા નીધરલેન્ડ વાળા એ શું કરીને ગયા? ચોરાવાની યુરોપિયન્સની બહુ મોટી ખોટી ટેવ છે, બરાબર. બ્રિટિશર્સ પણ બધું ઉપાડીને ગયા છે, ફ્રેન્ચ પણ ઘણું બધું ઉપાડીને ગયા છે, અને 14 પણ બધા ઉપાડીને ગયા છે. સારું એવું. પણ ધીમે ધીમે હવે શું આવી રહ્યું છે? પાછું. વાત સમજાણી? તો કેટલું? 11th સેન્ચુરી અનાઈમંગલમ કોપર પ્લેટ્સ ટુ ઇન્ડિયા ઓન 15th May 2026 ત્યારે પાછા આવવાના છે, બરાબર. ધ આર્ટિફેક્ટ્સ આર ઓલ્સો નોન એઝ લીડન પ્લેટ્સ એન્ડ બિલોંગ ટુ ધ પીરિયડ ઓફ ચોલા ડાયનેસ્ટી ઇન ધ સાઉથ ઇન્ડિયા. reign of the Rajaraja Chola I from 985 CE to 1014 CE. CE એટલે શું? આફ્ટર ક્રાઇસ્ટ, બરાબર. બિફોર ક્રાઇસ્ટ, બરાબર. એટલે શું? 0. અહીંયા વર્ષો કેમ વધતા હતા? માનો અત્યારે શું છે? 2026. આવતું વર્ષ કયું આવશે? 2025. પછી શું આવશે? 2024. કારણ કે આપણે 0 બાજુ વધી રહ્યા છે. ધેટ ઇઝ બિફોર ક્રાઇસ્ટ. અત્યારે શું છે? 2026. પણ આપણે શેમાં છીએ? સીઈના પીરિયડમાં, બરાબર. આફ્ટર ધ બર્થ ઓફ ધી ક્રાઇસ્ટ, બરાબર. તો આવતા વર્ષે હવે શું આવશે? 6 મહિના પછી 2027, બરાબર. અહીંયા 26 ક્યારે આવ્યું? જ્યારે 27 પતી ગયું, બરાબર. કારણ કે હવે આપણે 0 બાજુ વધી રહ્યા છે. 0 યર, 0 થી પછી આપણે ક્યાં ચાલુ થશું હવે પાછું? આ અત્યારે જે ચાલુ છે, બરાબર. તો ચોલ પીરિયડ ક્યારે હતું? 985 CE, બરાબર. વાત સમજાણી? હાલો. Leiden plates. The plates were kept at Leiden University, 18th century Coromandel coast, which formed the part of the Dutch colonial sphere in the India. Coromandel coast. જીઓગ્રાફીના લેક્ચર વખતે, બરાબર, ફિઝિકલ જીઓગ્રાફી ઓર ઇન્ડિયન જીઓગ્રાફી, ત્યારે મેં 4 પ્રકારના કોસ્ટ કરાવ્યા હતા ઇન્ડિયામાં. યાદ છે કોઈને? સોચો. 4 પ્રકારના કોસ્ટ. કોંકણ કોસ્ટ, એના નીચે માલાબાર. એ બેના વચ્ચે તમારે કંઈ રાખવું છે? યસ, કેનારા કોસ્ટ, કર્ણાટકાનું. આ બાજુ આવી જાઓ ઈસ્ટ ઇન્ડિયામાં, કયું આવશે? કોરોમંડલ કોસ્ટ. એના ઉપર શું આવશે? ઉત્કલ કોસ્ટ. ઉત્કલ એટલે શું? ઓડિશા અને નોર્ધન આંધ્ર, બરાબર. અને એના ઉપર શું? નોર્ધન સિરકાર કોસ્ટ, બરાબર. આવા બેઝિક ક્વેશ્ચન પણ યુપીએસસી અને જીપીએસસી પૂછે છે, એટલે ખાલી અઘરું વિચારીને જ નહીં જવાનું. બેઝિક પૂછી દે તો આપણને તમને ખબર હોવી જોઈએ, બરાબર. The set contains 21 large and 3 small copper plates weighing about 30 kilograms and are bound by a copper ring carrying the royal Chola seal. Chola seal એટલે શું? જે ત્યારે આજે આપણે કાગળ વ્યવહાર ગણતા હોય ને, બરાબર, કોઈ પ્રોપર્ટી દીધી અને કાગળ કરાવવાના, ત્યારે કોઈ જમીન કે બધું થતું હોય તો તેની સીલ ગણાતી, બરાબર, કોપર પ્લેટ, અને એમાં રિંગ જોડીને દેતા કે હા આ તમારી દસ્તાવેજ, બરાબર. તો એના કારણે શું કહેવાતું? ચોલા સીલ. આ બધું દઈ ગયા ક્યાં? ડચ નીધરલેન્ડ્સ. હવે શું થવાનું છે? પાછું ટુ ધી ઇન્ડિયા, બરાબર. સુપ્રીમ કોર્ટ જજ સ્ટ્રેન્થ રેસ ટુ 37, બરાબર. એટ ધ ટાઈમ ઓફ 2018 કેટલી હતી? 30, બરાબર. પછી કેટલી કરી? 3, બરાબર. હવે પાછી કેટલી વધારી? 4. ટોટલ કેટલું થયું? એક કોણ છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. આમના કારણે એક પાર્ટીઓ બની ગઈ, કોકરોચ જનતા પાર્ટી, બરાબર. હાલો. Supreme Court increased sanction strength of judges. Numbering the Chief Justice of India has been increased from 33 to 37 by the amendment ordinance. The total strength of Supreme Court, including the Chief Justice of India, has risen from 34 to 38. ટોટલ સ્ટ્રેન્થ પૂછ્યું છે. ટોટલ સ્ટ્રેન્થ એટલે શું? CGI પ્લસ આટલા બધાને ભેગા કરી દો તો કેટલા થશે? 38, બરાબર. વાત સમજાણી?
ઓર્ડિનન્સ છે એટલે શું રૂલ આખું ડિસ્કસ થઈને પાસ થયું છે? નહીં. ગવર્મેન્ટ પ્રેસિડેન્ટે ઓર્ડિનન્સ પાસ કર્યું. આર્ટિકલ કયું હશે? કહી શકશે કોઈ? ઓર્ડિનન્સ અંડર વિચ આર્ટિકલ? અધ્યાદેશ. અત્યારે હું પાસ કરી દઉં છું, પછી ડિસ્કસ કરીને તમે તમારી રીતે રૂલ બનાવીને એને પાસ કરાવજો લોકસભા અને રાજ્યસભામાંથી, પણ અત્યારે દેશ માટે જરૂર છે એ કરવાનો. તો ઓર્ડિનન્સ પાસ થઈ ગયું તો કયા આર્ટિકલમાં આવે? કહી શકશે કોઈ? 1, 2, 3 યાદ રાખજો. 123 બરાબર. 123 ઓર્ડિનન્સ બાય ધી પ્રેસિડેન્ટ. પણ આ શું છે? વિધિન 6 મંથ જે લોકસભાનું સેશન્સ આવશે, બરાબર, લોકસભા કે રાજ્યસભાનું, ત્યારે શું છે? આ બિલને પાસ, આને બિલમાં કન્વર્ટ કરવું પડશે ને એને પાસ કરાવવું પડશે બે હાઉસથી, અને પાછું લો ગણાશે. વાત સમજાણી? અત્યારે ઓર્ડિનન્સ તરીકે ગણાશે અને એનું એટલી જ લીગાલિટી છે જેટલું એની રૂલ પ્રમાણે કે જો પ્રમાણે કોન્સ્ટિટ્યુશનલ જો પ્રમાણે પણ હોય છે. કારણ કે એને કોણે પાસ કર્યું છે? ગમે તેને પાસ કર્યું છે? નહીં. ઇટ ઇઝ પાસ્ડ બાય ધી પ્રેસિડેન્ટ. બરાબર, સુપ્રીમ કોર્ટ નહીં. બરાબર. હા તો ઇન્ડિયા નીધરલેન્ડ સાઇન ધ પેક્ટ ફોર ધી કલ્પસર પ્રોજેક્ટ. અત્યારે 5 દેશોની વિઝિટ ઉપર ગયા હતા. બરાબર. કઈ કઈ? સ્વીડન. બરાબર. છેલ્લે ક્યાં ગયા હતા? ઇટલી. બરાબર. જો બધાનું મોઢું ચમકી ગયું છે કોઈક બીજું ને આપણે એટલા શરમાય છે ને ખુશ થાય છે. બરાબર. તો આમાં ધ્યાન દઈએ. ઇન્ડિયા નીધરલેન્ડ સાઇન ધ પેક્ટ ઓન ધી કલ્પસર પ્રોજેક્ટ. વાય? બીકોઝ બરાબર. કલ્પસર પ્રોજેક્ટ બનાવવાનું ક્યાં છે? આ વિસ્તારમાં. ગલ્ફ ઓફ કચ્છ કે ખંભાત? ખંભાત. એની ઉપર કઈ રીતે? આ જે પ્રોજેક્ટ જ્યાંથી જોઈને આવ્યા છે, બરાબર, એજ્યુફેલેટિક ડેમ, બરાબર, ત્યાંથી જોઈને આનું આખું કોપી કરવાનું છે. વાય? બીકોઝ એ પણ કઈ રીતે છે? ટેકિંગ ધ ઓશન વોટર. ઓશનનું પાણી છે એટલે પાણી કેવું હશે? આવું હશે? તાજું પાણી? નહીં. કેવું હશે? ખારું પાણી. બરાબર. ટુ કન્વર્ટ ઇન ટુ ફ્રેશ વોટર, અને પછી એને સ્ટોર કરવાનું. બરાબર. એન્ડ ઇટ ઇઝ ટ્રાન્સફર્ડ થ્રુ ધી કેનલ ફોર ધ ઇરિગેશન એન્ડ ધ ડ્રિંકિંગ પર્પોઝ. બરાબર. તો પાણીની હવે જરૂરિયાત કે વરસાદની જરૂરિયાત છે હવે આમાં? નહીં. ઓશન વોટર જો ડિસેલિનેશન પ્લાન્ટમાં નાખો એન્ડ મેક ઇટ ધ ફ્રેશ વોટર. ફ્રેશ વોટર એટલે મીઠું પાણી. મીઠું પાણી એટલે એમાં ખાંડ હોય છે? નહીં. જે નોર્મલ પાણી આપણે કહેતા હોય એને ફ્રેશ વોટર પણ કહેવાતું હોય છે. બરાબર. તો કન્વર્ટિંગ સલાઇન વોટર ટુ ધી ફ્રેશ વોટર એન્ડ સ્ટોરિંગ ઇન ધી ડેમ. બરાબર. આ ક્યાં છે? કલ્પસર પ્રોજેક્ટ ઇન ધી ગુજરાત. બરાબર. તો તમને એમ પૂછી દે, કલ્પસર ઇઝ ધ પાર્ટ ઓફ ધી સૌની યોજના. ખરું કે ખોટું? ખોટું. સૌની યોજના 2017માં આવી ગઈ હતી. બરાબર. કલ્પસર ઇઝ ધ પાર્ટ ઓફ ધી સરદાર સરોવર ડેમ યોજના? નહીં. કારણ કે ક્યારનું બની ગયું છે ને આ પણ બીજું છે. બરાબર. વાત સમજાણી? કારણ કે સરદાર સરોવર ડેમમાં પાણી ક્યાંથી આવે છે? નર્મદા ડેમ અને વરસાદમાંથી. આમાં પાણી ક્યાંથી આવશે? ઓશનમાંથી. બરાબર. ખંભાતની ખાડીમાંથી. ઇન્ડિયા સ્વીડન ટાઈઝ ટુ સ્ટ્રેટેજિક એલિવેટ ટાઈઝ ટુ ધી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. બરાબર. ફ્રેમવર્ક ફોકસ ઇઝ ઓન. મેન કયા કયા છે જે અત્યારે સૌથી વધારે ફોકસમાં ઓલ ઓવર ધી વર્લ્ડ છે? ગ્રીન ટ્રાન્ઝિશન, સિક્યુરિટી, ઇમર્જિંગ ટેકનોલોજી, પીપલ ટુ પીપલ ટાઈઝ, ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. ગ્રીન ટ્રાન્ઝિશન સૌથી વધારે કઈ કન્ટ્રી જે છે જે ગ્રીન ટ્રાન્ઝિશન ઉપર ફોકસ કરી રહી છે? અને બે એશિયામાં જ છે અને સૌથી વધારે વસ્તીવાળી છે. એટલે હવે કહી શકશો તમે ચીન અને ભારત બે. બરાબર. વાય? બીકોઝ દે આર ફોકસિંગ ઓન ઇલેક્ટ્રો પાવર. અને સૌથી વધારે ફ્યુઝ યુઝ કરવા વાળો, બરાબર, ફોસિલ ફ્યુઝ, એ કયું છે અત્યારે? જે હજી આના ઉપર જ ફોકસ છે. ઇન્ડિયા તો આમાં આવી જાય. આપણે હજી ફેઝ આઉટ પીરિયડમાં છે, પણ આપણને વાર શું કામ લાગે? કારણ કે વસ્તી બહુ મોટી છે. બરાબર. સૌથી વધારે આના પર ડિપેન્ડન્સ હજી કોનું છે? યુએસએ. ડીઝલ ડિપેન્ડન્ટ. વાત સમજાણી? બરાબર. તો ગ્રીન ટ્રાન્ઝિશન પછી ઇમર્જિંગ ટેકનોલોજી એટલે કયું હશે? સાયબર અને એઆઈ. બરાબર. મોસ્ટ ફોકસ્ડ પોઈન્ટ બિટવીન એની ઓફ ધી કન્ટ્રીઝ નાઉ ડેઝ. બરાબર. સાયબર અને એઆઈ પાર્ટ. સાયબર અટેક પણ થાય છે, એના કારણે દિક્કત આવી શકે છે આપણને. તો એને પણ એનહાન્સ કરવાનું ને સ્ટ્રોંગ કરવાનું. અને બીજું એઆઈ.
એઆઈના ઘણા ફાયદાઓ પણ છે જે આપણે સાયન્સ અને ટેકનોલોજીના લેક્ચરમાં કર્યા હતા, બરાબર. અને એઆઈના ઘણા ગેરફાયદા પણ છે. એક ગણાવી શકશે કોઈ એઆઈના ગેરફાયદાઓ? તમારું જ મોઢું થોડુંક ચેન્જ કરી નાખે. હવે કઈ યાદ આવ્યું? ડીપ ફેક, બરાબર. મોઢું ચેન્જ કરે એટલે કા ન્યુડિટી એમાં દાવાની, જેમ કે દોઢ વર્ષ પહેલા કેસ થયો તો મેં એક્ઝામ્પલ આપ્યું રશ્મિકા મંદાણા, બરાબર. ખોટી રીતે ઇમેજ પ્રેઝન્ટ કરવી ને એને બદનામ કરવું, બરાબર. વાત સમજાણી? એ આપણા ભેગું પણ થઈ શકે છે ક્યારે? જ્યારે દુશ્મન આપણા જાજા હોય. વાત સમજાણી? પણ જે તૈયારી કરતા એ ઘરે બેઠા વાંચતા એને કોઈ હેરાન ન કરે, બરાબર. હા, તો India and Norway elevates ties to the green strategic partnership. Why? Green shipping, clean energy and digital development and sustainable ocean-based activity. Green corridor. ગ્રીન કોરિડોર એટલે શું? સોલાર પેટથી સારું ચાલતું કોરિડોર એવું કહી શકશો તમે? નહીં. ગ્રીન શિપિંગ કોરિડોર એટલે શું? જે ફ્યુઝ વપરાય છે ઇનથી મોટી જે મોટા મોટા જે શિપ્સ અને કાર્ગો હોય છે, બરાબર. સૌથી વધારે જે કાર્બન રિલીઝ કરે છે કોણ છે? લાર્જ કાર્ગો શિપ ફ્યુલ, બરાબર. તો એને શેમાં કન્વર્ટ કરવાનું છે? ઇથેનોલ બેસ્ડ ફ્યુઝમાં. વાત સમજાણી? તો એને કયું કોરિડોર બનાવવું? ગ્રીન શિપિંગ કોરિડોર, બરાબર. લખો ગ્રીન શિપિંગ કોરિડોર ઇન ઇન્ડિયા ક્યાં છે? કંડદા ટુ ટુટીકોરિન. કંડદા ટુ ટુતીકોરિન ડેવલપ થઈ રહ્યું છે. વર્લ્ડ લેવલે સૌથી લાંબુ ગ્રીન કોરિડોર ક્યાં છે? રોટરડેમ ટુ સિંગાપુર. રોટરડેમ ટુ સિંગાપુર. comes under the Clyde Bank Declaration. Clyde Bank Declaration. શું? શેના માટે? ટુ ડેવલપ ધ ગ્રીન શિપિંગ કોરિડોર્સ થ્રુ ધી ઈ ફ્યુલ્સ, બરાબર. ઇથેનોલ ફ્યુલ્સ, બરાબર. હા, તો નોર્ડિક કન્ટ્રીઝ કહી શકશે કોઈ? સાઉથ એશિયન કન્ટ્રીઝ તો તમને ખબર હશે, આપણે અને બીજા પડોશી. નોર્ડિક કન્ટ્રીઝ કહી શકશે કોઈ? ઇઝી છે, ત્યાં જઈને જ આવ્યા હમણાં આપણા પીએમ. ઇટલી નો કહી દેતા ખુશ થઈને, બરાબર. એ સાઉથ યુરોપિયન કન્ટ્રીમાં હોય. નોર્ડિક કન્ટ્રી મીન્સ વોટ? નોર્ધન યુરોપ, બરાબર. લખી નાખો ડેનમાર્ક, ઇન્ક્લુડિંગ ગ્રીનલેન્ડ એન્ડ ફેરો. ફેરો FAROE. FAROE ડેનમાર્ક ઇન્ક્લુડિંગ બ્રેકેટમાં લખો ગ્રીનલેન્ડ એન્ડ ફેરો. ગ્રીનલેન્ડના કારણે જ ઉધામાં મચી ગયા હતા જાન્યુઆરી મહિનામાં કે મને ગ્રીનલેન્ડ જોઈએ જ છે, કારણ કે ગ્રીનલેન્ડને પ્રોટેક્ટ હું જ કરી શકું. એક માણસના ભ્રમ થઈ ગયો હતો. પછી નોર્વે, પછી આઇસલેન્ડ, પછી સ્વીડન અને પછી ફિનલેન્ડ. ડેનમાર્ક, નોર્વે, આઇસલેન્ડ, સ્વીડન એન્ડ ફિનલેન્ડ. ફિનલેન્ડની બાજુ લખજો એલેન્ડ આઇલેન્ડ. એલેન્ડ, એ આઇલેન્ડનું નામ શું છે? ALAND. હાલો. BCCI not a public authority under the RTI Act, બરાબર. BCCI બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઓફ ઇન્ડિયા, બરાબર. સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે વર્લ્ડ ઓવર, બરાબર. આનાથી જ ક્રિકેટ ઇકોનોમી આપણા કન્ટ્રીમાં ચાલતી હોય છે, બરાબર. તો શું કીધું છે આ કે BCCI એક માણસે RTI ફાઇલ કરી ટુ ઇન્વેસ્ટિગેટ અબાઉટ BCCI, પણ RTI થ્રુ ગમે તેનું ઇન્વેસ્ટિગેશન કરવા માંડશે. જેનું મન પેડું ઇન્વેસ્ટિગેશન કરવા માંડ્યું ગમે તે માટે. તમારા લાઈફનું ઇન્વેસ્ટિગેશન કરું કે શું કરો છો, ક્યાં જાઓ છો અને કયા તમે કયા ઇન્સ્ટિટ્યૂટ બનાવ્યું પોતાનું અને એમાં શું કામકાજ થાય છે,
એ આરટીઆઈ થ્રુ કોઈક ઇન્વેસ્ટિગેટ કરાવી શકશે નહીં. વાય? એ કઈ ગવર્મેન્ટ છે કે પ્રાઇવેટ છે? પ્રાઇવેટ. તો જે પ્રાઇવેટ છે એનું ઇન્વેસ્ટિગેશન થઈ શકશે નહીં. તો બીસીસીઆઈ ઇઝ અંડર ધી ગવર્મેન્ટ કંટ્રોલ? નો. બરાબર. બીસીસીઆઈ ઇઝ અ પ્રાઇવેટ બોર્ડ કંટ્રોલિંગ ધ ક્રિકેટ. બરાબર. કઈ રીતે બધું કરવાનું છે અને ક્યાંથી જન્મેલું છે? તમિલનાડુ. રજિસ્ટર સોસાયટીમાંથી બીસીસીઆઈ બનેલું છે. બરાબર. ધ્યાન રાખજો ત્યાંથી. વાત સમજાણી? તો આ શું છે? પ્રાઇવેટ બોર્ડ. તો ગવર્મેન્ટે શું કીધું કે બીસીસીઆઈ ઇઝ નોટ અંડર ધી ગવર્મેન્ટ કંટ્રોલ. વાય? બીકોઝ જે ઇન્સ્ટિટ્યુશનમાં ગવર્મેન્ટ ફંડ આવતા હોય, આઈધર ઇટ ઇઝ સેમી ગવર્મેન્ટ. સેમી ગવર્મેન્ટ એટલે શું? કાં તો ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ફંડિંગ બે હોય. બરાબર. જેમ કે જીમર્સ. જીમર્સ એટલે શું? સેમી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ. બરાબર. ઘણી બધી જગ્યા છે ગુજરાતમાં. બરાબર. તો એ શું છે? સેમી ગવર્મેન્ટ. જ્યાં ગવર્મેન્ટનું ફંડ જતું હોય એને તમે ઇન્વેસ્ટિગેટ કરી શકશો. પણ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ કે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશન છે તમે એને ઇન્વેસ્ટિગેટ કરી શકશો? મારું મન થયું ને આના માટેની જાણકારી જોઈએ છે? નહીં. ઇટ ઇઝ કમ્પ્લીટલી બેન્ડ. બરાબર. The union government drops the plan to bring sports body in like the BCCI within the RTI ambit by amending the National Sports Governance Bill to include only government funded bodies. ગવર્મેન્ટ ફંડેડ બોડીઝ હોય છે એને જ તમે લાવી શકશો. પહેલાં શું હતું? પ્લાન થતું હતું કે જેટલી પણ સ્પોર્ટ્સ બોડી છે, આઈધર ઓફ હોકી, બેડમિન્ટન, ક્રિકેટ કે ચેસ, ગમે તે હોય, ઘણા બધા સ્પોર્ટ્સ છે, એ બધાને નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ થ્રુ ગવર્મેન્ટના કંટ્રોલ કે રડારમાં લાવવાનું. પણ ગવર્મેન્ટે શું કર્યું? છેલ્લે ફાઇનલી વિચારીને કે ના, આની જરૂર અત્યારે નથી. ઇટ વિલ ટેક ટાઈમ્સ. પછી જ્યારે કરવાનું હશે ત્યારે કરશું. રાજનાથ સિંહ મીટ્સ ટુ લામ ઇન હેનોઈ. લામ એટલે શું? કોઈ માણસ છે? યસ. ટુ લામ વિયેતનામના ડિફેન્સ મિનિસ્ટર્સ. બરાબર. એમના ભેગી મીટિંગ થઈ. ક્યાં? હાનોઈમાં. To increase investment in maritime security, defense and shipping corridor. મેરીટાઈમ સિક્યુરિટી શું કામ જરૂરી છે વિયેતનામ અને આપણા વચ્ચે? કારણ કે વિયેતનામની બાજુમાં કોણ છે જે આપણી બાજુમાં છે? ચાઇના. બરાબર. ચાઇના આટલું મોટું છે કે એ બાજુ પણ ફેલાયેલું છે ઈસ્ટ ચાઇનામાં. બરાબર. તો સાઉથ ચાઇના સીમાં એ શું કહે છે? આખું સાઉથ ચાઇના સી કોણું છે? કારણ કે નામમાં શું છે? ચાઇના. તો આખું સાઉથ ચાઇના સી કોણું ગણાશે? ચાઇનાનું. એવી એનું ડોમિનન્સ હોય છે. તો એને કાઉન્ટર કરવા માટે વિયેતનામ કોઈ એક તો દેશ કરી શકશે નહીં. તો ધેર ઇઝ મેરીટાઈમ સિક્યુરિટી કોર્ડિનેશન બિટવીન ઇન્ડિયા એન્ડ ચાઇના બોથ. વાય? બીકોઝ ચાઇના અહીંયા શું કરી રહ્યું છે સાઉથ એશિયામાં? બરાબર. ગ્વાદર પોર્ટ સાંભળ્યું છે તમે? ક્યાં છે? પાકિસ્તાનમાં. બરાબર. હમ્બન ટોટા પોર્ટ સાંભળ્યું છે? ક્યાં હશે? શ્રીલંકામાં. બરાબર. એક અહીંયા પોર્ટ છે મ્યાનમારમાં. બરાબર. અને એક બાંગ્લાદેશમાં એને પોર્ટ લીધું છે. બરાબર. સ્ટ્રિંગ ઓફ પલ્સ, મોતી. બરાબર. ભારતને ઘેરવાની નીતિ. ઘેરવાનું એટલે બધી જગ્યાએ બોટ લાગી જશે? પોસિબલ જ નથી. દેશ દેવાળિયું થઈ જાય જો આટલી બધી બોટ બનાવો ને એની કાંઈ જરૂર નથી. બરાબર. પણ હા, દરેક જગ્યાએ વોચ રાખી શકશે ઇન્ડિયા પર કે કઈ એક્ટિવિટી થઈ રહી છે. બરાબર. તો હા, પણ આ બધા ફેલિયર પણ થઈ રહ્યા છે. વાય? બીકોઝ અહીંયા કોન્સ્ટન્ટલી બોમ્બ ધડાકા થતા જ હોય છે. તો ઇન્વેસ્ટમેન્ટ કેવું છે ત્યાં? સિક્યોર નથી. અહીંયા દેવાળિયું એટલું થઈ ગયું છે કે આખું ઇકોનોમી ફેલ થઈ ગઈ છે. તો અહીંયા પણ હજી ઇકોનોમિકલી ફિઝિબલ નથી. પણ હા, બનાવવાનું પ્લાન તો છે. દેટ ઇઝ કોલ્ડ એ સ્ટ્રિંગ ઓફ પલ્સ. તો અહીંયા પણ ડોમિનન્સ વધી રહ્યું છે ચાઇનાનું. તો એને કાઉન્ટર કરવા માટે ઇન્ડિયા એન્ડ વિયેતનામ સ્ટાર્ટેડ ધ મેરીટાઈમ સિક્યુરિટી કોરિડોર. ડિફેન્સ પાર્ટનરશિપ. પછી જે મિલિટરી એક્સરસાઇઝ થતી હોય છે, બરાબર, એ પણ વધારવાની. વિન બેક્સ લખી નાખજો. વિન બેક્સ મેરીટાઈમ એક્સરસાઇઝ બિટવીન ઇન્ડિયા એન્ડ વિયેતનામ. બરાબર, લખી નાખજો. USA clears Apache and M777A2 supports deal for the India. બરાબર. વાય? બીકોઝ યુએસ નું કેવું શું છે? આ કાઢી નાખો. બરાબર. યુએસ નું કેવું શું છે કે
કે સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી તમે ક્યાંથી ઓછું કરો તમારું હથિયાર ખરીદવાનું? આપણું સૌથી જૂનો સાથી રશિયા. પછી બીજું જે સૌથી ટ્રસ્ટેડ છે, જ્યારે ઇન્ડિયા પર ન્યુક્લિયર એક્સપેરિમેન્ટ આપણે જ્યારે કર્યું ત્યારે આપણા ઉપર બેન લાગી ગયા હતા, પણ હજી એક યુરોપની કન્ટ્રી હતી જે આપણા ભેગી ઊભી હતી, ફ્રાન્સ. બરાબર, ટાઈમ ટેસ્ટેડ ફ્રેન્ડશિપ છે. ત્રીજું ઇઝરાયલ. બરાબર, આ બધા કેવા છે? સપોર્ટિંગ ઇન્ડિયા. બીજા ઘણા બધા છે જેમ કે ઈરાન, ઇન સપોર્ટ ઓફ ઇન્ડિયા. બરાબર, કારણ કે ઇન્ડિયાને ઘણું બધું સપોર્ટ મોકલતું હોય છે. જેમ કે માર્કો રૂબિયા પરમ દિવસે ઇન્ડિયામાં આવ્યા, જો તમે કરંટ અફેર્સથી પરિચિત છો તો ઈરાન એમ્બેસીએ શું દેખું કે સભ્યતા શીખવી છે તો શીખી દો અહીંયા 4 દિવસમાં, કારણ કે યુ આર ઓન ધ લેન્ડ ઓફ ધી સિવિલાઇઝેશન. બરાબર, એટલે માણસાઈની રીતે તમારે જો રહેવું હોય તો કઈ રીતે રહેવાય એ તમે અહીંયા શીખી શકો છો. અમેરિકાને ટોણો માર્યો એને. વાત સમજાણી? ક્યાં આવ્યા છો તમે? લેન્ડ ઓફ સિવિલાઇઝેશન. ઇન્ડિયા આવ્યા છો તો શીખો કઈ રીતે રહેવાય. તો ત્યાં આવું ચાલતું હોય. તો ધીસ આર ધી લોંગ ટર્મ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ. ઈરાન નહીં. બરાબર, આને કાઢી નાખો. આ તો બીજી રીતે હું કહેતો હતો. આ બધા શું કરતા હોય? મટીરિયલ ને મિલિટરી અને ડિફેન્સ ઇક્વિપમેન્ટ ઇન્ડિયાને સારું એવું સપ્લાય કરતા હોય, જેમ કે S-400. આ ન્યૂઝ પણ આપણે દઈ દઈએ. કેટલા આવવાના છે ઇન્ડિયામાં S-400? 5. કેટલા આવી ગયા છે? 3. ચોથું હવે આવવાનું છે આવતા મહિને. બરાબર, ક્યાં નાખશે એને? ડિપ્લોય ક્યાં કરવાના છે? રાજસ્થાન. બરાબર, કયા એરિયામાં? હવા મહેલની બાજુમાં ઊભું રાખી દેશે? નહીં, અહીંયા. બરાબર, આ પાર્ટ ઓબ્વિયસ વાત છે, બોર્ડર ઉપર રાખશે. બરાબર, વાય? બીકોઝ અહીંની રેન્જ કેવી આવશે? ગુજરાત રીજન પણ આમાં કન્વર્ટ આવી જશે, કવર થઈ જશે. યસ, આવી રીતે. બરાબર, લોંગ રેન્જ છે S-400ની. ક્યારે યુઝ થયું હતું? જે ગયા વર્ષે આપણે જોયું, ઓપરેશન સિંદૂરમાં. બરાબર, ઓપરેશન સિંદૂર ભેગું હજી એક ઓપરેશન થયું હતું એના મહિના પછી, અને આના ભેગું જ રિલેટેડ હતું. અને મેં આપણે કીધું હતું અહીંયા સાયન્સ એન્ડ ટેકના લેક્ચરમાં, જ્યારે આપણે ઓપરેશન સિંદૂરની વાત કરી હતી, અને કોઈક બોલ્યું પણ હમણાં, ઓપરેશન મહાદેવ. બરાબર, જે 3 આતંકી હતા. બરાબર, જે 26 લોકોને માર્યા હતા. બરાબર, એ કેવા હતા? જે જંગલમાં સંતાયેલા હતા. કયા? લીડર. LIDD આવશે અહીંયા, LIDDAR. તો લીડર ફોરેસ્ટ. જો તમારે ક્યાંય પૂછી દે આતંકવાદી ક્યાં સંતાણા હતા, એ કન્ટેક્સમાં તમને નહીં પૂછે કોઈ દી. બરાબર, કે આવો હાજો તમે કયો. પણ હા, કયું ફોરેસ્ટ કે કઈ રેન્જ ક્યાં છે? તો લીડર ફોરેસ્ટ. ગઈકાલે ઘણું બધું એવું પૂછ્યું. બરાબર, કે તમને ખબર હોવી જોઈએ કે નાની મોટી જગ્યા ક્યાં આ છે. બરાબર, તો લીડર ફોરેસ્ટ ઇન J&K. તો લીડર ફોરેસ્ટમાં ત્યાંથી પકડાણા હતા અને મારી નાખ્યા હતા આપણે ઇન્ડિયન આર્મીએ. તો એ ઓપરેશન કયું હોત? ઓપરેશન મહાદેવ. બરાબર, તો S-400 જે આવ્યું છે એ ક્યાં આવવાનું છે હવે? રાજસ્થાનમાં. અને 5મું જે આવશે બાય ધ એન્ડ ઓફ ડિસેમ્બર 2026, એ ક્યાં જશે? ચાઇના, બોર્ડરની પાસે. વાત સમજાણી? સો અહીંયા શું છે? અહીંથી તમે ઘટાડો અને અહીંથી તમે વધારો પોતાનું ડિફેન્સ સપ્લાય. તો અપાચે. બરાબર, અને હોવર. M777A2 અલ્ટ્રાલાઇટ હોવિટ્ઝર. બરાબર, પેકેજ ઇન્ક્લુડ્સ એન્સિલરી આઇટમ્સ, સ્પેર્સ, રિપેર્સ એન્ડ રિટર્ન સર્વિસીસ. લખી નાખો, ટિટેનિયમનું કન્સ્ટ્રક્શન હોય છે હોવિટ્ઝરમાં. માઇન્યુટ ઇન્ફોર્મેશન પણ જો પૂછે છે હવે. બરાબર, ટિટેનિયમ કન્સ્ટ્રક્શન. અને કેટલા રાઉન્ડ ફાયરિંગ થાય છે, જે આપણે સાયન્સ એન્ડ ટેકનોલોજીના લેક્ચરમાં આ કર્યું હતું આપણે. હાઉ મેની રાઉન્ડ્સ ઓફ ફાયરિંગ ઇઝ ડન? 2 રાઉન્ડ્સ પર મિનિટ. પર મેક્સિમમ કેટલું છે? 4. તો 2 to 4 RPM, રાઉન્ડ્સ પર મિનિટ. AH-64E. અટેક હેલિકોપ્ટર. બરાબર, જે હેલિકોપ્ટર તમે કોઈ પણ વસ્તુને અટેક કરી શકો છો ઓન ધી ગ્રાઉન્ડ લેવલ. બરાબર, એ શેમાં આવશે? અટેક હેલિકોપ્ટર કેટેગરીમાં. તો AH-64E કેટેગરીમાં આવે છે. વાત સમજાણી?
India notifies E30 petrol norms. બરાબર. Notified specification over covers E20 to 25, 27, 30, which denote petrol blended with 22%, 25% and 30% ethanol respectively. જે આપણે વાત કરી કે અત્યારે કેટલું છે ઇન્ડિયામાં 20 to 25% વાળું બ્લેન્ડિંગ મળે છે. પહોંચાડવાનું ક્યાં સુધી છે? બાય 2030 30%. એટલે 70% તમારા પેટ્રોલમાં જે પેટ્રોલ પુરાવશે એમાં શું હશે? પેટ્રોલ. અને 30% શું હશે? ઇથેનોલ. ઇથેનોલ આવે છે શેમાંથી? જમીનમાંથી ઇથેનોલ નીકળતું હોય છે કોઈ દી? નહીં. તો એક ખરીફ ક્રોપ છે સુગર કેન, પણ ખરીફ છે અને અમે પાણી બહુ ખેંચે છે બોરમાંથી. બરાબર. તો બીજું સૌથી ફાયદાકારક કયું છે? મેઝ. બરાબર. મેઝ એટલે શું? મકાઈ. બરાબર. એ ક્યાં ઉગી જાય? ગમે તે સૂકો વિસ્તાર હોય ને ત્યાં પણ ઉગી જાય. એટલે સૂકો વિસ્તાર છે તો હવે તમે કહો પાણીની જરૂર પડશે ને જાજી? હા, પાણીની જરૂર બધાને પડે, પણ કેવું છે? બહુ ઓછી. વાત સમજાણી? તો મેઝનું જે ફર્મેન્ટેશન કરો અને પછી જે પ્રોડક્ટ બનશે ધેટ ઇઝ કોલ્ડ એઝ ઇથેનોલ એન્ડ મિક્સ ઇટ વિથ ધી પેટ્રોલ. બરાબર. ડાયરેક્ટ મકાઈ પેટ્રોલમાં ન નાખવાની હોય, ફર્મેન્ટ કરીને નાખવાનું હોય કે પેટ્રોલ પુરાવો છે વચ્ચે મકાઈ પણ આવી રહી છે, એવું નથી. બરાબર. હા. ઇન્ડિયા ઇન્વાઇટેડ ટુ 52nd G7 સમિટ. ગયા વખતે ક્યાં થઈ હતી? 51st. એ પાર્ટ જ નથી એનો. એલ્બર્ટા, કેનેડામાં. બરાબર. વાત સમજાણી? કેનેડામાં ત્યારે થઈ હતી 51st G7 સમિટ. ઇઝ ઇન્ડિયા પાર્ટ ઓફ G7? નહીં. બરાબર. આ નોર્થ અમેરિકન અને યુરોપિયન કન્ટ્રીઝ છે. હવે ક્યાં થઈ રહી છે? હવે ક્યાં થઈ રહી છે? France. તો ઇન્ડિયા ઇઝ ઇન્વાઇટેડ એઝ ઓબ્ઝર્વર સ્ટેટસ. વાય? બિકોઝ ઇટ ઇઝ નાઉ ફોર્થ લાર્જેસ્ટ ઇકોનોમી. અને આટલી મોટી પોપ્યુલેશનને મૂકીને તમે વર્લ્ડ ઓર્ડરની વાત કરતા હોય તો ચાલે નહીં. બરાબર. હાલો. સુપ્રીમ કોર્ટ એલાઉઝ યુથેનેસિયા ઓફ ધી રેબિડ સ્ટ્રે ડોગ્સ. યુથેનેશિયા એટલે શું? હાલો, હું તો હમણાં કરાવવાનો છું, પણ હાલો 15 સેકન્ડ આપું છું. વોટ ઇઝ યુથેનેસિયા? બરોબર છે. બરાબર. પણ વિલફુલી. બરાબર. તારી પાસે પૈસા છે ને હું તને યુથેનેસિયા દઈ દઉં એમ નહીં. બરાબર. એટલે કેવું છે? પેસિવ યુથેનેશિયા. આખી પરમિશન જઈને. વાય? બિકોઝ જો અહીંયા ઇમ્પ્લિમેન્ટ થઈ ગયું તો સારા એવા યુથેનેશિયા થવા માંડશે દરરોજ કોક ને કોક પાસે. બરાબર. તો પેસિવ યુથેનેશિયા. અને સ્ટ્રે ડોગ્સ એટલે શું? શેરીના કૂતરાઓ. બરાબર. વાય? બિકોઝ ઘણા બધા ડોગ બાઇટના કેસીસ આવી રહ્યા છે હવે. અને જો પ્રોપર મેડિકેશન ન થયા, બરાબર, તો શું થશે? રેબિસ વાયરસ. રેબિસ વાયરસ પ્રોપર મેડિકેશન અને ઇન્જેક્શન ન થયું તો છેલ્લે ઇટ ઇઝ ફેટલ. ફેટલ એટલે શું? જીવલેણ. બરાબર. તો સરકારે શું કીધું? સરકારે શું? સુપ્રીમ કોર્ટે કે એનિમલ સ્ટરીલિટી. સ્ટરીલિટી એટલે શું? આગળ એની વસ્તી વધે નહીં એવું એને બનાવી દો. બરાબર. તો શું છે? એનિમલ સ્ટરીલિટી વધારો. કોની વધારે પડતા? ડોગ્સની. બરાબર. અને એવું નહીં કે સ્ટરાઇલ થઈ ગયા તો તમે એને બારે મૂકી શકો છો, પાછા શેરીમાં મૂકી દો કે કોઈ પણ ગવર્મેન્ટ કે પબ્લિક પ્લેસે મૂકી દો તો ચાલશે, કારણ કે હવે એનામાં ઇન્જેક્શન નાખી દીધું, હવે એ કળશે નહીં. એવું નહીં. પરમાનન્ટલી એને એક જ કોઈ લોકેશનમાં રાખો, કારણ કે ન્યુસન્સ એનાથી થઈ શકે છે અને પછી ભાગાદોડી પણ એના કારણે થાય છે. બરાબર. ભાગાદોડી ઇન ધ સેન્સ માણસો નથી ભાગતા, પણ હા દોડાવી દે કોકને. ઓવર સ્પીડિંગના કારણે કાં તો એ અમુકને જોયું હતું કે છકડો કે કોઈ ટેમ્પો આવતો તો એના પાછળ દોડવા માંડે કારણ વગરના. આપણને ખબર ન પડે દોડે છે શું કામ, પણ એ દોડવા માંડે અને બટકા ભરવાના ચાન્સીસ થયા છે. અને અમુક જગ્યાએ એવા પણ ચાન્સીસ થયા છે કે ફાડીને ખાઈ ગયો બાળકને. બરાબર. વાત સમજાણી? તો ઇટ ઇઝ વેરી સિરિયસ ઇસ્યુ, ડોગ બાઇટ. બરાબર. તો ગવર્મેન્ટ હેઝ ઇન્ડિકેટેડ, સુપ્રીમ કોર્ટ હેઝ ડાયરેક્ટેડ ધેટ there should be sterilization of the stray dogs. સ્ટ્રે ડોગ્સ એટલે શું? પબ્લિક પ્લેસ કે શેરીમાં જે ફરતા જે
ડોગ્સ છે બરાબર, એનું સ્ટરીલાઇઝેશન કરવું. સ્ટરીલાઇઝેશન કરવાથી શું થશે? આગળ એની વસ્તી વધશે નહીં. વાત સમજાણી બધાને? હા તો સ્વીડન જોઈન્સ ઇન્ડિયાઝ વિનસ ઓર્બિટર મિશન શુક્રયાન. મંગળયાન સાંભળ્યું છે? યસ. ચંદ્રયાન સાંભળ્યું છે? યસ. બરાબર. આ શું છે? શુક્રયાન. એટલે ક્યાં જવાનું છે? શુક્ર એટલે શું? વિનસ. બરાબર. સૌથી ચમકતું તારજો જે છે બરાબર, ચમકતો ગ્રહ તમે જે આખી રાત પણ તમે જોઈ શકો છો, એ કેવું છે? શુક્રયાન. ચમકે છે શું કામ? ફ્લેશ લાઇટ ચાલુ છે ત્યાંથી? નહીં. એક કન્ટેન્ટ છે સલ્ફર ત્યાં બહુ છે, એના કારણે પ્લાનેટ કેવું છે? બહુ તપતું, હોટ. બરાબર. એટલે 463 ડિગ્રી ત્યાં ટેમ્પરેચર છે. સસ્ટેન કરી શકશું આપણે? નહીં. આપણે આમાં જ ગાંગા ફાંગા થઈ ગયા છે 46માં. બરાબર. તો 463 વાત જ જવા દો. બરાબર. જીવવાની શક્યતા જ નહીવત નહીં, ઝીરો કરી દેવાની. બરાબર. તો ત્યાંના એક્ઝોસ્ફિયર, એક્ઝોસ્ફિયર એટલે શું? જમીન ઉપર એને એક્ઝોસ્ફિયર કહેવાય કે એકદમ સાવ આઉટર સ્પેસને એક્ઝોસ્ફિયર કહેવાય? આઉટર સ્પેસને શું કહેવાય? એક્ઝોસ્ફિયર. એને એનું ગેસિયસ કન્ટેન્ટ. અને આવું શું કામ થયું? કારણ કે પહેલાં આવું હતું નહીં. પ્રિવિયસલી ધેર વોઝ પોસિબિલિટી ઓફ લાઈફ. જે ફાઇન્ડિંગ્સ અત્યાર સુધી જે આપણને મળ્યા છે તો એવું કહેતા હોય કે ત્યાં લાઈફ હતી પહેલાં, પણ ધીમે ધીમે ગ્રીન હાઉસ ગેસ જેમ કે સલ્ફર ને બધું બહુ વધી ગયું છે. બરાબર. સલ્ફર ડાયોક્સાઇડ નહીં બધું, એના કારણે ગરમી એટલી વધી ગઈ છે કે નાવ ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ સસ્ટેન ધેર. હવે આ ભાઈ સ્વાભાવિક વાત છે, 463 ડિગ્રી છે તો વરસાદ થશે ત્યાં? પોસિબલ જ નથી. વરસાદ નથી તો પાણી નથી, તો પાણી વગર આપણે સસ્ટેન કરી શકશું નહીં. બરાબર. તો ટુ ફાઇન્ડ ધી વોટ ઇઝ ધ એક્ઝોસ્ફિયર, એનું એક્સિસ કેવી છે, એનું આખું શું કહેવાય કમ્પોઝિશન કઈ રીતે છે, અને લાઈફ પેદા સસ્ટેન કઈ રીતે થતી હતી. બરાબર. એ આખું ફાઇન્ડિંગ્સ માટે શું આવવાનું છે? શુક્રયાન. પણ એનું જે પાર્ટ હવે કોણ બનવાનું છે? સ્વીડન. બરાબર. Sweden has joined the Venus orbiter mission through an agreement of scientific collaboration. Swedish Institute of Space Physics will develop Venusian neutrals analyzer or VNA for the spacecraft. બરાબર. સ્પેસક્રાફ્ટમાં આ બધું એડ થશે. To detect and analyze previous composition of the Venus. બરાબર. તો તમને પૂછી શકે છે કે which country has partnered with the India for the Venus exploration? તો શું આવશે? સ્વીડન. હવે નામ તમને નાખી દેશે સ્વીડન, નોર્વે, ફિનલેન્ડ ને સ્વિટ્ઝરલેન્ડ, નોર્ડિક કન્ટ્રીઝ બધા, તો કન્ફ્યુઝ થતા નહીં. ઇટ ઇઝ સ્વીડન. બરાબર. ઇન્ડિયન નેવી સિલેક્ટ્સ ટોમ્બો ઇમેજિંગ HPM સિસ્ટમ્સ. બરાબર. ઇન્ડિયન આર્મી એવોર્ડેડ ટુ કોન્ટ્રાક્ટ ટુ બેંગલુરુ બેઝડ ડિફેન્સ ટેકનોલોજી ફર્મ ટોમ્બો ઇમેજિંગ for the integration and commissioning of high-power microwave system for the naval platforms. The project falls under the Aditi 3.0 innovation framework. It is supported by Ministry of Defence, IDEX. બરાબર. High power HPM systems are direct energy system that uses concentrated electromagnetic energy to disable or degrade electronic systems, sensors and unmanned platforms used in counter drone roles. બરાબર. ઓપરેશન સિંદૂર વખતે તમે જોયું હતું કે બોમ્બને શું કહેવાય ગન્સ નહોતી ચાલતી, પણ એક વસ્તુ 4 દિવસ ચાલી હતી. શું? ડ્રોન્સ. બરાબર. સ્વામ ડ્રોન્સ. એક ભેગા ઘણા બધા ડ્રોન્સ આવતા ને ટાઈમ કેવો રાખે બધા? વધારે પડતું રાતનું. બરાબર. 8:30 9 વાગે ચાલુ કરે, 10 ને 11 12 વાગ્યા સુધી કોન્સ્ટન્ટલી ડ્રોન આવતા હોય. અને આપણે શું કરી દેતા? ઇન્ટરસેપ્ટ. એક જ જગ્યાએ આપણે ફેંકતા કે અહીંયા આવે છે? નહીં. એક ભેગું રેન્જ જ આવતા ઇન્ટરસેપ્શન કરવાની. બરાબર. એ કોઈ પણ જે રેન્જમાં આવશે તરત એનું શું થશે? ન્યુટ્રલાઇઝેશન. બરાબર. તો આ શું થયું છે? ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન. કોઈ પણ એવું જે મેટલ કે એ ડિટેક્ટ કરશે કે ડ્રોન્સ આવી રહ્યું છે, બરાબર, તરત એને શું કરી નાખશે? ન્યુટ્રલાઇઝ. ન્યુટ્રલાઇઝ કરવું એટલે શું? તમે સાંભળ્યું સારું, ન્યુટ્રલાઇઝ કરી દો આને. બરાબર. ન્યુટ્રલાઇઝ કરવું એટલે શું? મારી નાખવું. બરાબર. કચરો જે છે એને કાઢો. આતંકવાદી શું છે? કચરો જ. બરાબર. તો એને શું કરો? ન્યુટ્રલાઇઝ. વાત સમજાણી? Bharat forced to set up marine gas turbine
complex. એક જ મિનિટ. Marine gas turbines are propulsion system used in naval vessels and other marine platforms designed for the high power to weight ratio, compact size and rapid acceleration used in several warship and naval craft. બરાબર. બનાવવાનું ક્યાં છે આ? સોરી, પહેલાં તો મરીન ટર્બાઇન ગેસ કોમ્પ્લેક્સ જે એનર્જી છે ટર્બાઇન માટેની એ શેમાંથી લેવાની છે? કોઈ પણ ફ્યુલમાંથી નહીં, ગેસમાંથી. ગેસમાંથી છે તો શું કેવી હશે? હાર્મફુલ ટુ ધી એન્વાયરમેન્ટ? નહીં. બરાબર. તો એવી રીતે જે મશીન ટર્બાઇન ગેસ કોમ્પ્લેક્સ બનાવો જે ઇટ કેન બી પ્રોપેડ ઓર સ્ટાર્ટેડ ઓર ઇનિશિએટેડ બાય હોમ, ગેસથી પણ ચાલુ થઈ શકે છે. વાત સમજાણી? ક્યાં નહીં એવું છે આ બધું? એપી ડિફેન્સ કોરિડોર પાર્ક. બરાબર. આંધ્રપ્રદેશ ડિફેન્સ કોરિડોર પાર્ક. ઇન્ડિયામાં જે બે મેજર ડિફેન્સ કોરિડોર છે કયા કયા? જે ગવર્મેન્ટ એપ્રુવડ અને બહુ મોટા લેવલના છે, બે સ્ટેટમાં છે અને સ્ટેટના નામ ઉપરથી જ છે. એ કહી શકશે? એક તો આની બાજુમાં છે તમિલનાડુ ડિફેન્સ કોરિડોર પાર્ક અને એક નોર્થમાં છે યુપી ડિફેન્સ કોરિડોર પાર્ક. વાત સમજાણી? ટુ ઇન્ક્રીઝ ધ ડિફેન્સ કેપેબિલિટી ઓફ ધી ઇન્ડિયા. વાય? બિકોઝ આપણે હવે ઇમ્પોર્ટથી કઈ બાજુ જવાનું છે? ધીમે ધીમે એક્સપોર્ટ. જેમ કે વિયેતનામ જે છે, રાજનાથસિંહ ગયા બરાબર ટુ મીટ ધી ટો લામ. બરાબર. તો ત્યાં બીજી વાત શું થઈ છે? સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ, મેરીટાઈમ સિક્યુરિટી, ડિફેન્સ કોરિડોર બનાવવું, એ બધું આપણે કરશું. ડિફેન્સ એક્સરસાઇઝ કરવાનું છે, એ બધું કરવાનું છે. પણ હજી એક આપણે વસ્તુ એક્સપોર્ટ કરવાની છે. એક મિસાઇલ છે બ્રહ્મોસ. બરાબર. આપણે ક્યાં એક્સપોર્ટ કરવાનું છે? અહીંયા. ક્યાં? વિયેતનામ. હજી ડિસ્કશન્સ ચાલુ છે. અને ક્યાં એક્સપોર્ટ કરવા માંડ્યા છે આપણે? ફિલિપાઇન્સ. ત્યાં કરી દીધું છે. ટોક્સ સૌ કમ્પ્લીટ થઈ ગઈ છે કે હવે કરવાનું જ છે. ક્યાં? ઇન્ડોનેશિયા. બરાબર. એન્ડ બ્રહ્મોસ ઇઝ અ કોલેબોરેશન બિટવીન વિચ ટુ કન્ટ્રી? ઇન્ડિયા એન્ડ રશિયા. બરાબર. તો ભારત ફોર્સ ટુ સેટ અપ ધ મરીન ગેસ ટર્બાઇન કોમ્પ્લેક્સ ઇન ધી એપી ફોર ધ બેટર વેટ પ્રોપલ્શન રેશિયો ઇન ધી ટર્બાઇન એક્ટિવિટી. વાત સમજાણી? તો હિયર વી કમ્પ્લીટ અવર ટુડેઝ કરંટ અફેર્સ લેક્ચર્સ. ઇફ યુ લાઇક ઇટ, કે તમને જો મજા આવી તો તમે એમાં લાઇક કરો અને શેર કરજો. બરાબર. થેન્ક યુ.